वसुदेवसुतं देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। सदेव पादपङ्कजं मदीयमानसे निजं दधानमोत्तमालकं नमामि नन्दबालकं। समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दबालकम्। सदैव पादपङ्कजं मदीयमानसे निजं दधानमुत्तमालकं नमामि नंदबालकम। એનો અર્થ જેણે પોતાના ચરણ કમળને મારા મનરૂપી સરોવરમાં સ્થાપિત કર્યા છે એવા ખૂબ જ સુંદર અલકો એટલે લટ્ટવાળા નંદકુમારને હું નમસ્કાર કરું છું। પછી આગળ કહે છે સમસ્ત દોષ શોષણમ બધા દોષોનો નાશ કરનાર, સમસ્ત દોષ શોષણમ સમસ્ત લોક પોષણમ આખા લોકનું સૃષ્ટિનું પોષણ કરવાવાળા, સમસ્ત ગોપ માનસમ ગોપાળના મનની અંદર નિવાસ કરવાવાળા, ગોપાળો જે ભગવાનના લાડકા છે એના હૃદય અને મનની અંદર નિવાસ કરવાવાળા એવા નમામિ નંદ બાલકમ એવા બાલકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું। આમ શંકરાચાર્ય પોતાના સ્તોત્રની અંદર લખે છે। આજે આપણે શ્રીમદ ભાગવત શરૂ કરી 165મો દિવસ। શુક્રવારે આપણે જોતા હતા સ્કંદ 9 અધ્યાય 17 અને 18ને નમસ્કાર કહેવાય। એમાં ચંદ્રવંશ રાજાઓનું વર્ણન અને યયાતિનું ચરિત્ર આપણે જોયું। રાજા વૃષપર્વની કન્યા શર્મિષ્ઠા અને શુક્રાચાર્યની કન્યા દેવયાનીનો વિસ્તારથી આપણે વિચાર કર્યો, બરાબર ને? એનો પણ આપણે થોડોક શુક્રવારે વિચાર। યયાતિને નાના પુત્ર પુરુએ પોતાની યૌવન આપ્યું અને પિતાની વૃદ્ધાવસ્થા એણે સ્વીકારી લીધી। આ આપણે ગયા વખતે આપણે આ રીતે આપણે શુક્રવારે જોયું હતું, બરાબર કે આવી રીતની એની યુવાવસ્થા હતી એ પુરુ રાજાએ એને આપી દીધી અને યયાતિ એ વૃદ્ધાવસ્થા અહીંયા પુરુ નાના દીકરાને આપી દીધી અને આવી રીતનું જીવન જીવવા લાગ્યા। અહીંયા બે પ્રકારની વિચારધારાનો આપણે શુક્રવારે વિચાર કર્યો હતો કે શ્રીમદ ભાગવતના આ મહાપુરાણની અંદર સ્કંદ 9ની અંદર વેદવ્યાસે બે પ્રકારની વિચારધારા અહીંયા 17 અને 18 આ બે અધ્યાયની અંદર લખી છે, એ આપણે જોઈએ। એક વિચારધારા એમ કહે છે કે ભોગ 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 અને ભોગ, આ જગતમાં જેટલું મળ્યું છે એટલું ભોગવી લ્યો, આવતો જન્મ કેવનો ક્યાં માણસનો સાસે કોને ખબર। એક આ પ્રકારની વિચારધારા છે। અને બીજી કચ્છની વિચારધારા, યયાતિ અને કચ્છ, આ બે ચરિત્રો આ બે પાત્રોનું વર્ણન કરીને અહીંયા વેદવ્યાસે સમાજની અંદર ચાલતી રહેલી બે પ્રકારની વિચારધારાનું વર્ણન કર્યું છે। કચ્છ એમ કહેતો હતો કે આ જગતની અંદર ભોગની કાંઈ જરૂર નથી, સંસારની જરૂર નથી, લગ્ન કરવાની જરૂર નથી, એમ જ આવી રીતનું જીવન પસાર કરવું જોઈએ, બરાબર? સંસાર તુચ્છ છે એવું એ કચ્છ માનતો હતો। યયાતિ એમ માનતો હતો કે આ જગતની અંદર ભોગ જ સર્વશ્રેષ્ઠ છે। બંને પ્રકારની વિચારધારા અહીંયા વેદવ્યાસે લખી છે
અને જતાં જતાં વેદવ્યાસ કહે છે કે બંને વિચારધારાની અંદર વચ્ચે જો ભક્તિ મૂકી દેવામાં આવે તો બંને વિચારધારા સારી છે, બરાબર ને? વચ્ચે ભક્તિના 2 ટીપા નાખી દેવાના, વધારે કાંઈ કરવાનું નથી. જૂના કાળની અંદર આપણે યુવાન હતા ને કંઈ પ્રસંગોપાત અત્તર લેવા માટે જાય ને, એટલે આપણે એ પૂછે આપને કઈ ટાઈપની સુગંધવાળું જોઈએ છે, એટલે એના 2 હરકરના ટીપા એમાં પાણીમાં નાખી જાય ને હલાવીને કે આ તમે, એટલે એની સુગંધ આવવા માંડે કે નહીં? એમ અહીંયા યયાતિ પણ ખોટા નથી અને કચ્છ પણ ખોટો નથી, પણ આ વેદવ્યાસ કહે છે કે આપણે તો ભક્તિ સમજાવવા માટે બેઠા છીએ. તેથી બંનેની વચ્ચે ભક્તિ વેદવ્યાસે મૂકીને કીધું છે કે સંયમનું આવી રીતનું જીવન હોવું જોઈએ. ભોગની અંદર પણ સંયમ અને નિવૃત્તિની અંદર પણ સંયમ, આ બંનેના વાતો આપણે શુક્રવારે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે એક આજે નવા અધ્યાયની શરૂઆત કરવાની. એ અધ્યાય 9મો સ્કંદ અને 19મો અધ્યાય. યયાતિનો ગૃહ ત્યાગ. હવે ગળે આવી ગયો. ક્યાં? ભોગ ભોગ ભોગ. એકવાર માણસને ભોગ એકદમ કંટાળો આવી જાય અને વેસ્ટર્ન ફિલોસોફર વેસ્ટર્ન એટલે કે પશ્ચિમી સંસ્કૃતિ એમ કહે છે કે આજે એ લોકો પણ ગળે આવી ગયા. જેટલા દુનિયાના ભોગો હતા, જેટલું વિજ્ઞાન હતું, એ બધું વસાવ્યું એણે અને એની જ અંદર ડૂબી ગયા અને એ લોકો પણ ગળે આવી ગયા અને પછી ગળામાં માળા પહેરીને હરે રામ હરે કૃષ્ણ કરતા અહીંયા ધોળિયા આવે છે કે નહીં? શા માટે? કે ભોગે એને શાંતિ આપી નહીં. ભોગ માણસને શાંતિ આપતો નથી. ગમે તેટલા ભોગો ભોગવો પણ ભોગથી માણસને શાંતિ મળતી નથી. એવું વેસ્ટર્ન ફિલોસોફીની અંદર ઘણા બધા આવી રીતનું લખેલું છે. તેથી માણસે ભોગવાનો પણ એની મર્યાદા મૂકી દીધી છે, બરાબર ને? અને નિવૃત્તિ કરવાની પણ એની પણ અહીંયા મર્યાદા મૂકી દીધી છે. એ 2 વાતો સમજાય છે અહીંયા. આ 19મા અધ્યાયની અંદર 9મા સ્કંધની અંદર વેદવ્યાસે લખ્યું છે કે યયાતિએ પોતાના યદુ નામના દીકરાની યુવાની લીધી અને ભોગની અંદર એટલો ડૂબી ગયો. 2 રાણી તો હતી પણ દાસીઓ જોડે પણ આવી રીતનો સાંસારિક વ્યવહાર કર. પછી થાકી ગયો. પછી એને એમ થયું કે આ કોઈ દી તૃપ્ત કરી શકે નહીં. અને પછી ત્યાગની આ અધ્યાયની અંદર આખો યયાતિએ સંસારનો કેવી રીતનો ત્યાગ કર્યો, ભોગનો કેવી રીતે ત્યાગ કર્યો, એનો વિચાર અહીંયા બીજા અધ્યાય આ 9મા સ્કંધની અંદર વેદવ્યાસે લખ્યો છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. શ્રી સુખદેવ ઉવાચ સ ઈથ્યેમાચરन् કામાન સ્ત્રીણોપયતમાત્મન બોધયા પ્રિયાએ નિર્વીણેશો ગાથા મે તમતા ગયત શૃણુ ભાર્ગવ્યયુગાથા મદ્વિધા ચરિતા ભુવિ ધીરાયસ્યાનુશોચંતી વને ગ્રામ નિવાસીના. બહુ સરસ. અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર કહે છે કે હે રાજા પરીક્ષિત, રાજા યયાતિ આ પ્રમાણે સ્ત્રીને વશ થઈને વિષયોનો ઉપભોગ કરતા રહ્યા. એક દિવસ જ્યારે પોતાના અધપતન તરફ દ્રષ્ટિ કરી ત્યારે તેમને તીવ્ર વૈરાગ્ય થયો અને તેમણે પોતાની પ્રિય પત્ની દેવયાનીની આ કથા કહી. દેવયાનીની આખી કથા એણે સંભળાવી દીધી. અત્યાર સુધી એણે પોતાના દીકરા પાસેથી લીધેલી યુવાની એની અંદર આ મસ્ત થઈ ગયેલો હતો. પછી એને ખબર પડી કે આ ભોગ મને શાંતિ આપી શકવાના નથી. ત્યારે એની પત્ની જે દેવયાની હતી એ દેવયાનીને સુંદર એક ઉપાખ્યાન સમજાવે છે કે હે દેવયાની, હું તને એક વાર્તા કહું છું, એક ઉપાખ્યાન સમજી લે. એટલે એમાં મારી ને તારી બેની સ્ટોરી આવી જાય. આ બંનેની સ્ટોરી બીજાના માધ્યમથી અહીંયા દેવયાનીને સમજાવે છે. એમ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ પ્રમાણે કહે છે કે હે રાજા પરીક્ષિત, હે કહે છે એટલે કે સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, ભૃગુનંદની તું આ કથા સાંભળ. યયાતિ કહે છે કે હે ભૃગુનંદની, તું મારી પાસેથી આ કથા સાંભળ. સંસારમાં મારા જેવા જ વિષયોને આ સત્ય ઇતિહાસ છે. હું તને જે કાંઈ કહું છું ને એ સત્ય ઇતિહાસ કહી રહ્યો છું. આવા જ ગ્રામવાસી એટલે કે ગ્રામવાસી વિષયી પુરુષોના સંબંધમાં વનવાસી જીતેન્દ્રિય પુરુષો દુઃખ સાથે વિચાર કર્યા કરે છે.
કે આમાંનું કલ્યાણ કઈ રીતે થશે. એક બકરો વનમાં પોતાની પ્રિય વસ્તુની શોધમાં વિચરતો હતો. અહીં બકરાની કથા આખી યયાતિ રાજા અત્યારે કોને સમજાવે છે? દેવયાનીને, કે હું અત્યારે ભોગોથી એટલો ત્રસ્ત થઈ ગયો છું, મારી પાસેથી તું એક વાત સાંભળ એમ કરી અને એક બકરાની કથા સંભળાવે છે. બકરાની કથા એટલે પોતાની જ કથા છે. એટલે કે એક બકરો આવી રીતનો વનમાં પોતાની પ્રિય વસ્તુની શોધમાં વિચરતો હતો. તેણે જોયું કે પોતાની કર્મવશ એક બકરી કૂવામાં પડી ગઈ. કેવી? આ પોતાની જ કથા કે આવી રીતનો બકરો જંગલમાં ફરતો હતો, બકરી છૂટી પડી ગઈ અને એ શોધખોળ કરવા માટે બકરો આમ તેમ ફરે છે અને એણે જોયું કે હું જેની શોધખોળ કરી રહ્યો છું એ બકરી તો કૂવામાં પડી ગઈ છે. આમ કરી અને એ પડી ગઈ છે. તે બકરો અત્યંત કામી હતો. તે વિચારવા લાગ્યો કે આ બકરીને કઈ રીતે કૂવામાંથી બહાર કાઢવી. બરાબર, જેની શોધમાં હતો એ બકરી તો કૂવામાં પડી ગઈ હતી, એને બહાર કાઢવી તો ઉપાય શું? આવો કાંઠે બેસીને બકરો વિચાર કરવા લાગ્યો. અત્યારે દેવયાનીને અત્યારે યયાતિ રાજા વાર્તા સંભળાવે છે. તેણે પોતાના શિંગડાની અણીથી કૂવા પાસેની ધરતી ખોદી કાઢી અને કૂવામાંથી બહાર નીકળવાનો માર્ગ કાઢ્યો. શિંગડીએ કૂવાની બાજુમાં જે આવી રીતની માટી હતી એ બધી કાઢી અને હેરોતો ક્યાં પીગો? બકરી જ્યાં કૂવામાં પડી હતી ત્યાં. કૂવા પાસેની ધરતી બધી ખોદી કાઢી અને કૂવામાંથી બહાર નીકળવાનો માર્ગ કર્યો. જ્યારે તે સુંદર બકરી કૂવામાંથી બહાર નીકળી તો તેણે તે બકરા સાથે પ્રેમ કરવાનો નિશ્ચય કર્યો. તે દાઢી મૂછવાળો બકરો શરીરે ઘણો જ હૃષ્ટપુષ્ટ, જુવાન અને બકરીઓને સુખ આપનારો વિહાર કુશળને પ્રિય હતો. જ્યારે બીજી બકરીઓએ જોયું કે કૂવામાં પડી ગયેલી બકરીએ તેને પોતાના પ્રેમપાત્ર બનાવી દીધો છે, ત્યારે તેમણે પણ તેને જ પોતાનો પતિ બનાવી દીધો. તે તો પહેલેથી જ પતિની શોધમાં હતી. તે બકરાના માથા ઉપર કામરૂપ પિશાચ સવાર થઈ ગયો હતો. તે એકલો જ એટલે કે ઘણી બધી બકરીઓ સાથે વિહાર કરવા લાગ્યો અને પોતાની તમામ શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠો. આ વાર્તા પોતાની જ કહે છે કે આ બકરાના રૂપની અંદર કે આવી રીતનો બકરો બકરીની પાછળ ગાંડો પડ્યો, બકરી કૂવામાં પડી ગઈ, અણીએ એને શોધવા માટે અથવા બહાર કાઢવા માટે કેટલો જબરજસ્ત પુરુષાર્થ, આકાશ પાતાળ એક થાય પણ મને આ બકરી જોઈ છે. તેથી શિંગડીથી એ બકરીને આવી રીતની જમીન બહાર કાઢી એટલે બંને પ્રેમની અંદર પડી ગયા. આમ યયાતિ અત્યારે એક બકરાની વાર્તા અહીંયા દેવયાનીને સંભળાવે છે. જ્યારે તેને કૂવામાંથી નીકળેલી પ્રિયતમા બકરીએ જોયું કે મારો પતિ તો પોતાની બીજી પ્રિયતમ બકરી સાથે પ્રેમ કરે છે. આ બકરો અહીંયા બકરીએ જોયું કે આ તો બધું ઊંધું સત્તું ચાલતું રહેલું જેમ કે પ્રેમ કરે છે, ત્યારે તેનાથી બકરાનું આ કૃત્ય સહન ન થયું. તેણે જોયું કે આ તો બહુ કામી છે, આના પ્રેમનો કોઈ ભરોસો નથી અને આ મિત્રના રૂપમાં શત્રુનું કામ કરી રહ્યો છે. તેથી તે બકરી આ ઇન્દ્રિયોના ગુલામ બકરાને છોડીને બહુ દુઃખ સાથે પોતાના પાલક પિતા પાસે ચાલી ગઈ. જે ઘટના ભાગવતની અંદર વેદવ્યાસે યયાતિ અને દેવયાનીની લીખી છે એ જ અહીં બકરાના રૂપની અંદર યયાતિ અત્યારે વાર્તા કરે છે. એટલે કે આવી રીતની ચાલી ગઈ. તે રાંગ કામી બકરો તેની પાછળ દોડ્યો મનાવવા માટે. ખૂબ મનાવી પણ બકરી પાછી વળતી નથી, મનાવી શક્યો નહીં. તે બકરીનો પાલક એક બ્રાહ્મણ હતો. તેણે ક્રોધમાં આવીને બકરાના લટકી રહેલા અંડકોષને કાપી નાખ્યા. પરંતુ પછીથી તે બકરીનું જ હિત કરવા માટે ફરીથી તેને જોડી પણ દીધા. એમ બરોબર ને? આ પોતાની જ કથા કે જોડી દીધા. તે બ્રાહ્મણ આવા અનેક ઉપાયોનો જાણકાર હતો. હે પ્રિય, આ પ્રમાણે અંડકોષ જોડાઈ જતા તે બકરો ફરીથી તે કૂવામાંથી નીકળેલી બકરી સાથે ઘણા સમય સુધી વિષય ભોગ કરતો રહ્યો, પરંતુ આજ સુધી તેને સંતોષ થયો. ખૂબ ભોગ ભોગવા, બરોબર ને, સંતોષ થયો નહીં. હે સુંદરી, મારી પણ આ જ દિશા છે. મેં તને જે બકરાની કથા કીધી ને એ એવી દશા અત્યારે મારી આ થઈ છે. આવી મારી દશા થઈ છે. હું રાંક બની ગયો છું. તારી માયાથી મોહિત થઈને
હું મારી જાતને પણ ભૂલી ગયો. હું કોણ છું, શા માટે આવ્યો છું, આવ્યા પછી મારે શું કરવાનું છે, ભગવાને મને આ ઉત્તમ માનવ દેહ શા માટે આવ્યો છે, આ બધું તારા પ્રેમની અંદર હું ભૂલી ગયો. હું પાગલ બની ગયો તારું રૂપ અને તારું સૌંદર્ય જોઈ. બરાબર? એટલે હું કોણ છું, શા માટે આવ્યો છું, આવ્યા પછી મારે કયા કામ કરવાના છે, પ્રભુ સુધી પહોંચવા માટે હોય તો કયું કર્મ શ્રેષ્ઠ છે, આ બધી જ વાતો હું ભૂલી ગયો છું. એમ યયાતિ રાજા અત્યારે કોને કહે છે? દેવયાનીને. અત્યારે બકરાની કથા દ્વારા જેવી રીતે બકરાની હાલત થઈ એવી જ હાલત અત્યારે મારી થઈ રહી છે. જતાં જતાં પણ વૃદ્ધાવસ્થા આવતા આવતા પણ યયાતિને થોડુંક જ્ઞાન અને ભાન તો આવી જ કે મેં જે રસ્તો ભોગનો જે અપનાવ્યો છે ને એ રસ્તો મને કોઈ દિવસ પ્રભુ સુધી લઈ જવાનો નથી. આ વિચાર એને આવી અને આ બકરી અને બકરાની વાર્તા અત્યારે અહીંયા યયાતિ રાજાએ અહીંયા દેવયાનીને કીધી. હે પ્રિય, એટલે કે પૃથ્વીમાં જેટલા પણ અન્ન કણ સુવર્ણ પશુઓ અને સ્ત્રીઓ છે તે બધા મળીને પણ તે પુરુષને સંતુષ્ટ કરી શકતા. પૃથ્વી ઉપરના જેટલા કાંઈ રત્નો છે, ખાદ્ય પદાર્થો છે, એ કદાચ માણસ ભોગવે તો એનાથી માણસને કોઈ દિવસ સંતોષ થવાનો નથી. એને સંતોષ થઈ શકતા નથી. જે કામના અને તૃષ્ણાઓથી ઘેરાયેલો છે, એટલે કે વિષયો ભોગવાથી ભોગવાસના ક્યારેય શાંત થઈ શકતી નથી. બલકે જેમ ઘીની આહુતિ આપવાથી અગ્નિ જ્યારે પ્રજ્વલિત થાય છે તે જ પ્રમાણે ભોગ વાસનાનો પણ ભોગોથી પ્રબળ બની જાય છે. એમ અત્યારે યયાતિ રાજા અત્યારે દેવયાનીને આ વાર્તા સમજાવી રહ્યો છે. યયાતિ કહે છે, ન જાતુ કામ કામાના મુખ ભોગે ન સામ્યતિ હવિષા કૃષ્ણાર્વમેતેય ભૂય એવાભિવર્ધતે યદા ન કુરુતે ભાવમ સર્વભૂતેષ્વમંગલમ સમાદષ્ટે તદા પુષમ સર્વાસુખમયા દિશા. બહુ સરસ રીતે અહીંયાથી અહીંયા ભોગની અંદર એટલો ગળે આવી ગયો છે. તેથી અહીંયાથી આવી વારંવાર દેવયાનીને કહે છે કે હે પ્રિય, જ્યારે મનુષ્ય કોઈ પણ પ્રાણી અને કોઈ પણ પદાર્થની સાથે રાગ દ્વેષનો ભાવ નથી રાખતો ત્યારે તે સમદર્શી બની જાય છે તથા તેના માટે બધી દિશાઓ સુખદાયી બની જાય છે. વિષયોની તૃષ્ણા જ દુઃખોનું ઉદ્ગમ સ્થાન છે. મંદબુદ્ધિના લોકો બહુ મુશ્કેલીથી તેનો ત્યાગ કરી શકે છે. શરીર વૃદ્ધ થઈ જાય છે પરંતુ તૃષ્ણા વૃદ્ધ થતી નથી. તેથી જ પોતાનું કલ્યાણ ઈચ્છે છે. તેથી જે પોતાનું કલ્યાણ ઈચ્છે છે તેણે તુર્તણ એ તૃષ્ણા ભોગવાસનાનો ત્યાગ કરી દેવો જોઈએ. બરાબર ને? જેણે પોતાનું કલ્યાણ, શ્રેય એટલે કલ્યાણ, અહીં શ્રેય શબ્દ ભાગવતકારે વાપર્યો છે કે જેણે પોતાનું કલ્યાણ કરવાનું હોય એણે તૃષ્ણાનો પરિત્યાગ કરી દેવો. ઈચ્છા ખોટી નથી, પણ ઈચ્છાને એટલી બધી લાંબી ન કરવી કે જે તૃષ્ણા સુધી પહોંચે. બે શબ્દ એક લાગે પણ એમાં થોડોક ફરક. ઈચ્છા તો માણસને હોવી જોઈએ. ઈચ્છા વગરનો માણસ અળસિયા જેવો થઈ જાય. આપણને જો ઈચ્છા ન હોય તો આપણે કોઈ દી વડલા હેઠે આવી શકીએ નહીં. આપણે ઈચ્છા થાય એટલે 7, 7:30થી દૂર હોય તો આપણે તૈયારી કરવા લાગીએ ને. કપડાં જે કાંઈ કરવાનું હોય એ કરીએ, લાકડી લઈએ, આ તે કરીએ, બધું કરીએ અને આવી રીતે આપણે કરીએ. એનું કારણ શું છે કે મારે શ્રીમદ ભાગવત સાંભળવાની ઈચ્છા છે. ઈચ્છા ખોટી નથી, પણ ઈચ્છામાં જ્યારે તૃષ્ણા તરફ જ્યારે લઈ જાય છે ને ત્યારે એ માણસને ડૂબાડી દે છે. કોઈ પણ રીતે મને આ વસ્તુ જોઈને એને કહેવાય તૃષ્ણા. બાય, બોરો ઓર સ્ટીલ, અંગ્રેજીમાં 3 શબ્દ છે. કોઈ પણ રીતે મને ભોગ જોઈ, બરોબર? કાં તો બાય એટલે ખરીદી લે, પૈસા હોય તો ખરીદીને મારે ભોગ જોઈ. બોરો એટલે ઘણીવાર આપણે એમ થાય કે આપણી પાસે નથી તો ઉછીનું લ્યો, બેંકમાં વ્યાજ લો, પણ મને ટીવી જોઈ, ફ્રીજ જોઈ, ગાડી જોઈ, ગમે એમ. સ્ટીલ અને ચોરી કરીને, ધાડ પાડીને કોઈના પણ ખિસ્સામાંથી પૈસા હેરવી અથવા રાત્રે કોઈ જગ્યાએ છાપો મારીને પૈસા લઈને મને આ વસ્તુ જોઈ છે. તેથી તૃષ્ણા કહે છે. વેદવ્યાસ અહીં તૃષ્ણા શબ્દ વાપર્યો છે અને યયાતિના મોઢામાંથી કહે છે કે અહીંયા માણસની એટલી તૃષ્ણા વધી જાય છે કે માણસને
અહીંયા ભોગ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. મારું પણ આવી રીતનું જીવન થયું. હું શા માટે આવ્યા પછી મારે શું કરવાનું હતું અને કર્યા પછી મારે કઈ ગતિ મેળવવાની હતી, આ બધું હું ભૂલી ગયો છું. એમ યયાતિ રાજા પોતાની પ્રિય પત્ની અહીંયા દેવયાનીને આ વાર્તા પછી આ બધી વાતો, ભોગોની વાતો સમજાવે છે કે હે પ્રિય, પોતાની મા બહેન અને પુત્રી સાથે પણ એકલા એક આસન ઉપર સ્પર્શ થાય તે રીતે બેસવું ન જોઈએ. હવે એને જ્ઞાન ધીમે ધીમે થવા લાગ્યું, બરોબર ને. અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે એકાંતની અંદર ગમે તેટલો જ્ઞાની પુરુષ હોય, ગમે તેટલો ભક્ત માણસ હોય, ગમે તેટલો કર્મયોગી માણસ હોય અને ટોચની સ્થિતિ ઉપર પહોંચી ગયેલો હોય તો એકાંતમાં કોઈ દિવસ મા, દીકરી, બેન કે કોઈ સ્ત્રી સાથે એકાંતમાં બેસવાનું નહીં. ભાગવત પણ એમ કહે છે, ગીતા પણ એ જ વાત કહે છે. અને આપણે જ્યારે મહાભારતનો અભ્યાસ કરતા હતા ત્યારે વેદવ્યાસે મહાભારતની અંદર પણ આ જ વાતો આપને સમજાવી છે, બરાબર. એમાં જેમિનીનું દ્રષ્ટાંત પણ લઈને કીધું છે કે ગમે તેવો માણસ પહોંચી ગયો હોય, વેદોનો અભ્યાસ કરતો હોય અને જેના ગુરુ આવી રીતના વેદવ્યાસ હોય, એવાને એમ થાય કે હું તો વેદવ્યાસનો શિષ્ય છું, મારી પાસે આટલા વેદનો અભ્યાસ છે, તો એકાંતમાં બેસવાની કોઈ અગવડ પડે નહીં, બરાબર ને. અને એકાંતમાં બેઠા પછી જેમિનીની શું હાલત થાય છે એ આપણે ઘણીવાર દ્રષ્ટાંતના રૂપમાં જોયું. તેથી શાસ્ત્રકારો બહુ લાલ લાઇટ બતાવતા કહે છે કે ગમે તેવા સંજોગો ઊભા થાય, ગમે તેવો જ્ઞાની હોય, ગમે તેવો કર્મયોગી હોય અને ગમે એટલો ભક્તિની ટોચ ઉપર ગયેલો પુરુષ હોય તો એને એકાંતમાં સ્ત્રી જોડે, મા હોય, દીકરી હોય કે પરસ્ત્રી હોય, એની જોડે એકાંતમાં બેસવાનું. આટલા સરસ સિદ્ધાંત વેદવ્યાસે સમાજની અંદર મૂકવાનો પ્રયત્ન કર્યો છે. પોતાની મા, બહેન અને પુત્રી સાથે પણ એકલા એક આસન ઉપર સ્પર્શ થાય એ રીતે બેસવું ન જોઈએ. ઇન્દ્રિયો એટલી બળવાન છે કે તે મોટા મોટા વિદ્વાનોને પણ વિચલિત કરી નાખે. એ મોટા મોટા વિદ્વાનોની અંદર અહીંયા જેમિનીનું નામ છે, બરાબર. એટલું જ નહીં, પણ પરાશર ઋષિ પણ જ્યારે અહીંયા સત્યવતીને જ્યારે યમુના પાર કરાવે છે ત્યારે પણ એને કામ વાસના ઊભી થાય છે કે આટલું સૌંદર્ય અત્યાર સુધી મેં જોયું નથી. આ સૌંદર્ય સાથે જો આવી રીતનું કરવામાં આવે તો મારું જીવન ધન્ય થઈ. કહેવાનો અર્થ ગમે તેટલો મહાપુરુષ, કારણ કે પરાશર ઋષિ કંઈ સામાન્ય ઋષિ હતા નહીં. પરાશર ઋષિ એટલે કોણ? તો કે ધરતી ઉપર જેણે સ્વર્ગ લાવવા માટે જેણે જબરજસ્ત પ્રયત્ન કર્યો છે એવા પરાશર ઋષિ છે. તાત્વિક, વ્યવહારિક અને કૌટુંબિક સત્ય સિદ્ધાંતો સમાજની અંદર નિર્માણ થાય એ માટે અહીંયા પરાશર ઋષિએ જબરજસ્ત પૃથ્વી ઉપર સ્વર્ગ લાવવા માટે આ સિદ્ધાંતો સમાજની સામે મૂકીને સમાજને એવો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એવા પરાશર મુનિ પણ એકાંતમાં એકલી સ્ત્રી સાથે કેવા મોહિત થઈ જાય, આવા ઘણા બધા ઉદાહરણો પુરાણોની અંદર બહુ સરસ રીતે વેદવ્યાસે લખેલા છે. અહીંયા ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે સ્ત્રી હોય, બેન હોય, દીકરી હોય કે બીજી કોઈ સ્ત્રી હોય પણ એની સાથે એકાંતમાં ક્યારેય વ્યવહાર અથવા બેસવું. આવી લાલ લાઇટ ભાગવતકાર વેદવ્યાસ આપને સમજાવે છે. હે પ્રિયા, વિષયોનું વારંવાર સેવન કરતાં કરતાં મારા 1000 વર્ષ પૂરા થઈ ગયા. આમ યયાતિ રાજા અત્યારે દેવયાનીને કહે છે કે આવી રીતનું તારી સાથે ભોગવતા સેવન કરતાં કરતાં મારા 1000 વર્ષ પૂરા થઈ ગયા. છતાં પણ ક્ષણે ક્ષણે ભોગોની તૃષ્ણા વધતી જ જાય છે, ઘટતી નથી, બરાબર. ઘટે નહીં, વધતી જાય છે. તેથી હવે હું ભોગોની વાસના, તૃષ્ણાનો પરિત્યાગ કરીને મારું અંતઃકરણ પરમાત્માને સમર્પિત કરી દઈશ અને ઠંડી, ગરમી, સુખ, દુઃખ વગેરે દ્વંદ્વોથી ઉપર ઉઠીને અહંકારથી મુક્ત થઈને હરણાઓની સાથે વનમાં વિચરણ કરીશ. આમ દેવયાનીને કહે છે કે આટલા વર્ષ સુધી મેં રાજ કર્યું, ભોગ ભોગવા, છતાંય મને એનાથી સંતોષ થયો નથી. એટલે હવે મારી ઈચ્છા એવી છે કે હવે હું વનમાં જાઉં, વનની અંદર હરણાઓની સાથે રહું અને બાકીનું આયુષ્ય પૂરું કરું. જતાં જતાં પણ જો જ્ઞાન થાય તો કાંઈ વાંધો નથી, પણ આ તો 100 વર્ષનો થઈ જાય તોય હજી તૃષ્ણા અથવા કામવાસના અથવા આવી રીતની કરી લઉં અથવા માર્ગદર્શન આવી રીતનું માણસને સતત થતું રહેલું છે. માણસે ભાગવત સાંભળ્યા પછી, વાંચ્યા પછી આપણે થોડોક આના ઉપરથી વિચાર કરી લેવો. ભોગ ભર્તુરી રાજાએ પણ કીધું છે
ભોગો ન ભૂગતા વયમેવ ભૂગતા, તપો ન તપતા વયમેવ તપતા. ભર્તુહરીના ચરિત્ર જેણે વાંચ્યું છે એને ખબર છે, એ પણ આવી રીતનું કહે છે કે ભોગ માણસ ભોગવી શકતો નથી, પણ ભોગો જ માણસને ભોગવી જાય છે. આ ભર્તુહરીના શબ્દો છે. અહીંયા યયાતિ પણ આ જ શબ્દ પોતાની પ્રિયતમા અહીંયા દેવયાનીને કહે છે કે આટલા હજારો વર્ષ સુધી રાજ કર્યું, ભોગ ભોગવા, સત્તા અને સંપત્તિ હાથમાં આવી, મારા દીકરાની યુવાની મેં લઈ લીધી અને યુવાન વયની અંદર આટલું કર્યું, પણ એનાથી હજી મને સંતોષ કે મને શાંતિ મળી નથી. મનની જો શાંતિ જો મેળવવાની હોય, બરાબર, તો કેવી રીતે મળે? તો એના માટે ભક્તિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભક્તિ વગર શાંતિ માણસને મળે નહીં. ગમે તેટલી માણસની પાસે ભૌતિક સંપત્તિ હોય, બરાબર, પણ અંતે આપણે ઘણીવાર પેપરમાં પણ વાંચીએ છીએ કે ફલાણા બિલ્ડર અથવા ફટાણા મોટા મોટા વૈજ્ઞાનિકે આપઘાત કરી નાખ્યો. ભાઈ એને શું વાંધો હતો? મોટી સંપત્તિ એની પાસે હોય, મોટો આવી રીતનો ધંધો હોય, અને છતાંય માણસ આપઘાત કરીને માણસ આવી રીતના મૃત્યુ પામે છે. એનું કારણ શું છે? કે એને ભોગ ગળે, ભોગ પણ માણસને શાંતિ આપી શકતી નથી. અને આવા અંતકાળે પણ અહીંયા યયાતિ રાજાને થોડોક આવી રીતનું થયું કે આ અત્યાર સુધી મેં મારા દીકરા યદુની યુવાની લઈને મેં જે કર્યું છે એ તો ખૂબ ખોટી વાત છે. હવે તો મારે આ વૃદ્ધત્વ મને પ્રાપ્ત થઈ ગયું છે, એટલે હવે મારે અને બાકીનું આયુષ્ય મારે પૂરું કરવું જોઈએ. એટલે કે સંસારનો ત્યાગ કરીને મારું અંતઃકરણ પરમાત્માને સમર્પિત કરી દઈશ અને ઠંડી ગરમી સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી ઉપર ઉઠીને અહંકારથી મુક્ત અને હરણાઓની સાથે વનમાં વિચરણ, અહંકાર મુક્ત. અને અહીં વાત કરી કે માણસનો અહંકાર નષ્ટ થવો જોઈએ. અહંકાર નષ્ટ કરવા માટે એકાદી જગ્યા તો રાખવી જોઈએ કે જ્યાં મારો અહંકાર ફૂફાડા ન મારે, બરાબર. એટલા માટે આપણા ઋષિઓએ એક જગ્યા આપણે એવી આપી કે જ્યાં માણસ પોતાના અહંકારના જબ્બા બધા ગેટની બહાર ઉતારીને આવે. હું મોટો છું, હું જ્ઞાની છું, હું વિદ્વાન છું, મારી પાસે આટલી સંપત્તિ છે, આટલો મારી પાસે વૈભવ છે, એ બધા જબ્બા ક્યાં રાખવાના? 2 કલાક માટે બહાર રાખી દે. હું માણસ છું અને હું ભક્તિ કરવા માટે બેસું છું, તેથી આ બધા જબ્બા માણસે બહાર ઉતારી નાખવા જોઈએ. હું વિદ્વાન હોય, અવિદ્વાન હોય, જ્ઞાની હોય, અજ્ઞાની હોય, બરાબર ને, વૈભવવાળો હોય કે નિર્જન હોય, બધા જબ્બા અહીંયા ગેટની બહાર રાખીને જો આપણે બેસવું, અહંકાર બધાય છોડીને, પછી આપણો જબ્બો પહેરી લેવાનો, બરાબર ને. હું વિદ્વાન હોય તો વિદ્વાનનો પહેરી લ્યો બહાર નીકળ્યા પછી. હું સંપત્તિવાન હોય તો સંપત્તિવાન, વૃદ્ધ હોય તો જે કાંઈ જબ્બાઓ ભગવાને જે આપણને આપ્યા છે ને, પણ એનો અઠવાડિયાની અંદર 1-8 કલાક કે દરરોજ 1-2 કલાક પોતાનો જબ્બો જે છે, અહંકાર છે, અભિમાન છે, આવી રીતના જે જબ્બાઓ પહેરીને જે માણસ બેઠા છે, એવી એક પવિત્ર જગ્યા હોવી જોઈએ. અને એ જગ્યા એટલે સ્વાધ્યાયની જગ્યા. તેથી ઋષિઓએ કીધું છે કે સ્વાધ્યાય માણસે કરવો જોઈએ. અને સ્વાધ્યાયની અંદર 1 કલાક હું ફક્ત ભગવાન તમને મળવા માટે આવું છું. અહીંયા મારે કોઈ વેપાર નહીં, મારે કોઈ ધંધો નહીં, મારો કોઈ અહંકાર નહીં, મારો કોઈ અભિમાન નહીં. હું માણસ છું અને માણસ તરીકે મારે જીવન જીવવાનું હોય તો ઋષિ ભી બહુધમ ગીતા, આમ જેમ ભગવાને ગીતામાં જે વાતો કરી છે એ વાતને હું સમજવાનો પ્રયત્ન કે આ બધી વાતો અહીં કહે છે. તેથી આ કહે છે અહંકાર છોડી અને હરણાઓની સાથે, ક્યાં મારો જે અહંકાર, હું રાજા છું, મારી પાસે આટલી 2 પત્નીઓ છે, આટલા મારી પાસે બાળકો છે, આટલી ધન સંપત્તિ છે, વૃદ્ધત્વમાંથી મેં યુવાની પ્રાપ્ત કરી છે, આ બધા અહમના જબ્બા છોડી અને હું જંગલમાં જવાનો છું. જંગલમાં જઈ અને હરણાઓ જ્યાં વિહાર કરતા છે એ હરણાઓની સાથે હું બાકીનું જીવન મારું જીવીશ. આમ દેવયાનીને અત્યારે રાજા યયાતિ ભોગ ગળે આવી ગયેલો યયાતિ આવી રીતનો સમજાવે છે. એટલે કે આવી રીતનું એવું સમજીશ તો જ હું તેનું ચિંતન કરવું જોઈએ અને ન ભોગ કરવા જોઈએ. એવું સમજવું જોઈએ કે ભોગોના ચિંતનથી જ જન્મ મૃત્યુ રૂપી સંસારની પ્રાપ્તિ થાય છે અને સંસારના ભોગોથી તો આત્મનાશ થઈ જાય છે. વાસ્તવમાં આ રહસ્યને જાણીને આ ભોગોનો ત્યાગ કરનાર આત્મજ્ઞાની છે. એમ યયાતિ અત્યારે જ્ઞાની થઈ ગયો છે અને પોતાની પત્ની અહીંયા દેવયાનીને કહે છે કે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, યયાતિએ પોતાની પત્નીને
આ પ્રમાણે કહીને પુરુની જુવાની તેને પાછી આપી, કારણ કે હજી જુવાન જ હતો, ભલે ને આટલા વર્ષ રાજ્ય કર્યું પણ એની જુવાની એની પાસે હતી. એટલે પુરુને બોલાવી અને પુરુ પાસેથી લીધેલી જે યુવાની હતી એ આ યુવાની એને પાછી આપી દીધી, એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. આમ વૃદ્ધાવસ્થા પાછી લઈ લીધી, કારણ કે હવે તેમના ચિત્તમાં વિષય વાસના નામશેષ થઈ ગઈ છે. ત્યાર પછી તેમણે દક્ષિણ પૂર્વ દિશાનું એટલે કે દ્રહ્યુને, દક્ષિણનું યદુને, પશ્ચિમનું તુર્વવસુ અને ઉત્તરનું રાજ્ય અનુને આપી દીધું. સંપૂર્ણ ભૂમંડળની તમામ સંપત્તિઓ માટે યોગ્યતમ પાત્ર એવા પુરુનો પોતાની રાજગાદી ઉપર અભિષેક કરી, બાકીના 4 દીકરા હતા એને ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના જે રાજ્યો હતા એ બધા આપી દીધા. અને અહીંયા આ પુરુને આ ગાદી પોતાની ગાદી આપી દીધી. પોતાની ગાદી ઉપર પુરુનો અભિષેક કરી દીધો તથા મોટા ભાઈઓએ તેમને આધીન બનાવીને તેઓ વનમાં ચાલ્યા ગયા. જોકે યયાતિ રાજાએ ઘણા વર્ષો સુધી ઇન્દ્રિયો તથા વિષય સુખ ભોગવ્યું, પરંતુ જેમ પાંખો આવી જતા પક્ષી પોતાનો માળો છોડી દે છે તે જ પ્રમાણે તેમણે ક્ષણ માત્રમાં બધું છોડી દીધું. વનમાં જઈને રાજા યયાતિએ તમામ એટલે કે આસક્તિઓથી મુક્તિ મેળવી લીધી. આત્મ સાક્ષાત્કાર દ્વારા તેમનું ત્રિગુણમય લિંગ શરીર નષ્ટ થઈ ગયું. તેમણે માયા મળથી રહિત પરબ્રહ્મ પરમાત્મા વાસુદેવમાં લીન થઈને તે ભાગવતી ગતિ પ્રાપ્ત કરી લીધી. જે મોટા ભગવાનના પ્રેમી સંતોએ જે ગતિ પ્રાપ્ત કરી હતી એ યયાતિ રાજાએ જંગલમાં જઈ હરણાઓ સાથે અને જંગલના વૃક્ષો સાથે પ્રેમ કરી અને બધી જ આસક્તિ છોડી અને ભગવાનની અંદર લીન થઈ અને ભગવાનને પ્રાપ્ત થઈ ગયા, એમ વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ પ્રમાણે સમજાવે છે. જ્યારે દેવયાનીએ આ કથા સાંભળી, આખી કથા અત્યારે યયાતિએ દેવયાનીને સંભળાવી. જ્યારે દેવયાનીએ આ કથા સાંભળી ત્યારે તે સમજી કે રાજા મને નિવૃત્તિ માર્ગ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. કારણ કે સ્ત્રી પુરુષના પરસ્પર પ્રેમથી એટલે કે વિરહનું દુઃખ થાય છે. આવું વિચારીને રાજાએ આ કથા મજાકમાં કહી છે. સ્વજન સંબંધીઓનું એક સ્થાનમાં ભેગું થવું એ પરબ પર ભેગા થતા પથિકો જેવું છે, ઈશ્વરાધીન છે. આ બધો ભગવાનની માયાનો ખેલ છે અને સ્વપ્ન જેવો છે. એવું સમજીને દેવયાનીએ સર્વ પદાર્થોમાંથી આસક્તિ છોડી દીધી અને પોતાના મનને ભગવાન શ્રી કૃષ્ણના તન્મય કરીને બંધનનું કારણ એવા લિંગ શરીરનો પરિત્યાગ કરી દીધો. તે ભગવાનને પ્રાપ્ત થઈ ગઈ. અહીંયા દેવયાનીએ પણ વિચાર કર્યો કે રાજા યયાતિ તો અહીંયા સમજાવવા માગે છે, એમણે જો આ ગૃહ ત્યાગ કરી અને જો ભક્તિ કરવાની હોય તો મારે પણ એ જ કામ કરવું જોઈએ. તેથી અહીંયા વેદવ્યાસ લખે છે, સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જેવી રીતની આવી વાર્તાની વાત જ્યારે યયાતિએ કરી ત્યારે દેવયાની કહે છે કે હવે હું પણ તમે જે રીતે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ઘર છોડી ગૃહ ત્યાગ કરીને જાવ છો એમ હું ભગવાન શ્રી કૃષ્ણની અંદર મારું સંપૂર્ણ આયુષ્ય અને સંપૂર્ણ જીવન એની અંદર આવી રીતનું કરીને હું પણ ભગવાનને પ્રાપ્ત કરીશ. આમ કરી અને ધ્યાનસ્થ થઈ અને અહીંયા દેવયાની પણ ભગવત પ્રાપ્ત થઈ ગઈ. તેણે ભગવાનને વંદન કરીને કહ્યું કે સમસ્ત જગતના કારણ, સર્વના અંતર્યામી, સર્વના આશ્રય સ્વરૂપ, સર્વશક્તિમાન ભગવાન વાસુદેવને નમસ્કાર છે. જે પરમ શાંત અને અનંત તત્વ છે તેમને હું નમસ્કાર કરું. તો આવી રીતનું પરમ એટલે શ્રેષ્ઠ, ભાગવત કરાય પરમ શબ્દો વાપરે કે પરમ એટલે શ્રેષ્ઠ. જે શ્રેષ્ઠ કોણ છે? ભગવાન છે. બાકી બધું નાશવંત છે. નારાયણ સત્ય છે. તેથી સત્યનારાયણ દેવકી જય આપણે બોલીએ ને કથા જ્યારે કરી ત્યારે નારાયણ સત્ય છે. એટલે નારાયણનું સ્મરણ કરતાં બાકીનું જીવન આ બંને પૂર્ણ કરી અને બંને અંતે ભગવાનને
પ્રાપ્ત થઈ ગયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા નવસ્કમે ધ્યાય 21 ધ્યાય 9મા સ્કંદ અંતર્ગત 19મો અધ્યાય આવી રીતનો સમાપ્ત થયો. 19મા અધ્યાયની અંદર વેદવ્યાસે આટલી વાતો લખી છે. એને આપણે સમજવાનો પ્રયત્ન. કઈ કઈ વાતો હતી તો એની અંદર શરૂઆતથી જ વાત એ હતી કે રાજાએ પોતાના યદુ નામના છોકરાની યુવાની લીધી અને યુવાની લઈ અને એ ભોગ ભોગવાની શરૂઆત કરી. ભોગ ભોગવતા ઘણા વર્ષો વીતી ગયા. પછી એને ભાન થયું કે હું તો ખોટો ભટકાઈ ગયો, મારે ખરેખર વૃદ્ધાવસ્થા જે વખતે હતી જાળવવાની હતી એને જગ્યાએ પાછો યુવાન થઈ અને ઘણા વર્ષો ભોગની અંદર હું સુખી થાવ, મને શાંતિ મળે એટલા માટે મેં જબરજસ્ત પ્રયત્ન કર્યા. પણ અંતે એને ખબર પડી કે ભોગોથી માણસને શાંતિ મળતી નથી. ભોગો ન ભોગતા વયમેવ ભૂગતા. આવી રીતના ભોગવા માણસ પ્રયત્ન કરે છે તો માણસ ભોગ ભોગવી શકતો નથી. કારણ કે ભોગ ખલાસ થતા નથી પણ ભોગવનાર માણસ ખલાસ થઈ જાય. 60, 70 કે 100 વર્ષે માણસ ભોગ ભોગવતો ભોગવનાર ખલાસ થાય છે. ભોગો તો આ જગતમાં રહેવાના. આ વાત એને જ્યારે સમજાણી ત્યારે અહીં કહેશે કે દેવયાની હું તને એક સરસ મજાની વાર્તા કરું છું. એમ કરી અને આ બકરાની વાર્તા કરી. બકરાની વાર્તા એ જ હતી કે પોતાની જ કહાની હતી. પોતે જ આવી રીતની આવી રીતની દેવયાની કૂવાની અંદર પડેલી હતી, બરોબર. એને કાઢવા માટે પોતાનું ઉપવસ્ત્ર લઈ અને રાજાએ એને બહાર કાઢી, બરાબર. આ બધી વાત કોની હતી? પણ અહીં બકરાની વાર્તા દ્વારા અહીંયા દેવયાનીને આ વાત સમજાવે છે. પછી દેવયાનીને કહે છે કે હવે મને ભોગથી તૃપ્તિ મળી નથી, હવે મારે આ ગૃહ ત્યાગ કરી જંગલમાં જવાનું, અહંકાર છોડવાનો અને હરણાઓની સાથે રહી અને જે ભગવાન કેવા છે ભગવાન તો કે ભગવાન શાંત છે, ભગવાન અનંત છે અને ભગવાન આવી રીતના તત્વ છે એને નમસ્કાર કરીને અંતે મારો દેહ છોડવાનો છે. આમ કરી અને એ નીકળી જાય છે. દેવયાની પણ પાછળથી વિચાર કરે છે કે મારે પણ એને જે રસ્તો અપનાવ્યો એ રસ્તો લેવો જોઈએ. તેથી ભગવાન વાસુદેવની અંદર મનને સ્થિત કરી અને એ પણ ભગવાન વાસુદેવના જીવનની અંદર વિલીન થઈ જાય છે. આટલી કથા અહીંયા 19મા અધ્યાયની અંદર 9મા સ્કંદની અંદર વેદવ્યાસે લખી છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આવે છે 20મો અધ્યાય. 20મા અધ્યાયમાં પુરુના વંશનું તથા રાજા દુષ્યંત અને ભરતના ચરિત્રનું વર્ણન. 3 વાતો વેદવ્યાસે આ અધ્યાયની અંદર લખેલી છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રી સુખદેવજી ઉવાચ પુરોર્વસં પ્રવક્ષ્યામિ યત્ર જાતોસી ભારત યત્ર રાજર્ષયો વંશ્યા બ્રહ્મવંશ્યા સજગ્રીરે જનમે જનયો બ્રહ્મ પુરો પ્રચિતવાસ્તુત પ્રવીરોત નમોસ્તેર્યે તસ્માચારુપદો ભવત. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, હવે હું રાજા પુરુના વંશનું વર્ણન કરું. પુરુના વંશનું વર્ણન કરું. આ જ વંશમાં તમારો જન્મ થયો છે. કોણ કહે છે? પરીક્ષિત રાજા. પરીક્ષિત રાજાને અત્યારે સુખદેવજી કહે છે કે આ જ કુળની અંદર તમારો જન્મ. હે રાજા પરીક્ષિત, હવે હું રાજા પુરુના વંશનું વર્ણન કરું છું. આ જ વંશમાં તમારો જન્મ થયો છે. આ જ વંશમાં ઘણા રાજર્ષિઓ અને બ્રહ્મર્ષિઓ થયા છે. પુરુનો પુત્ર હતો જન્મેજય. પુરુ રાજાનો પુત્ર કોણ હતો? યયાતિએ પોતાના દીકરાને આ ગાદી સોંપીને, કારણ કે બીજાને તો ચારે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ જે 4 દીકરા હતા એને સોંપી દીધું. પણ આ ગાદી અત્યારે હસ્તિનાપુરની ગાદી કોને સોંપી? પુરુને. એટલે કે પુરુને સોંપી. અને પુરુનો પુત્ર જન્મેજય રાજા. જન્મેજયનો પ્રચિનવાનનો પ્રવીરનો નમસ્યુ અને નમસ્યુનો પુત્ર હતો ચારુદત્ત. ચારુદત્તથી યુદુથી બહુવગથી સંયાતિથી અહયાતિ અને અહયાતિનો પુત્ર શૈદ્રાક્ષ થયો. હે રાજા પરીક્ષિત, જેમાં વિશ્વાત્મા પ્રધાન પ્રાણથી 10 ઇન્દ્રિયો થાય છે તે જ રીતે
ધૃતાસી અપ્સરના ગર્ભથી રૌદ્રાશ્વના 10 પુત્રો થયા. ઋતેયુ, કુલેક્ષુ, સ્થાંડ્યુ, કૃતેયુ, જલેયુ, સંતયેત્યુ, ધર્મેયુ, સત્યયુ અને એ નાનો હતો વનેયુ. હે રાજા પરીક્ષિત, તેમનામાંથી ઋતે પુત્રનો પુત્ર રતિભાર થયો અને રતિભારના 3 પુત્રો થયા, સુમતિ, ધ્રુવ અને અપ્રતિરથ. મુનિના આશ્રમ ઉપર જઈ ચડ્યા. જૂના કાળમાં આ બધી પદ્ધતિ હતી. રાજા હરણા ખેલવા માટે જંગલોમાં જતા હતા. એમ અહીંયા દુષ્યંત પોતાના લશ્કર સાથે આવી રીતના જંગલની અંદર આવી રીતના હરણા ખેલવા માટે જંગલમાં આવે છે. જંગલમાં આવ્યા, કણવ ઋષિનો આશ્રમ એને જોયો કે અહીં કોઈ ઋષિનો આશ્રમ હોય એવું લાગે છે. કારણ કે રાજા બહુ એક વિનિત વેશ ધારણ કરી અને આ આશ્રમની અંદર આપણે પગ મૂકવો જોઈએ એમ એ સમજતો હતો. તેથી એના સારથીને કીધું કે રથ તમે દરવાજાને પાસે રોકી દો, અંદર આ રથને આપણે લઈ જવાનો નથી. જૂના કાળમાં એક પદ્ધતિ હતી કે ગમે તેવો મોટો રાજા હોય પણ એ કોઈ પણ ઋષિના તપોવનમાં જાય તો પોતાનું લાવ લશ્કર કે જે કાંઈ વૈભવ હોય ને એ બધો દરવાજા ગેટની બહાર રાખી અને પછી વિનિત વેશ, સાદો વેશ ધારણ કરી અને રાજા હોય તો પણ ઈ અને શેઠ હોય તો ઈ અને નગરનો કોઈ મહાન માણસ હોય તો પણ બધા જ આ રીતે જૂના કાળમાં વર્તન કરતા હતા. તેથી વેદવ્યાસ લખે છે કે એકવાર આવી રીતનો દુષ્યંત આવી રીતનો ફરતો કણવ ઋષિના આશ્રમ પાસે પહોંચે છે. પોતાના સારથીને કહે છે કે મારો રથ અહીંયા રોકી ગયો. એના જે કાંઈ ઘરેણા મુગુટ જે કાંઈ હતું ને એ બધું રથની અંદર મૂકી અને સામાન્ય વેશ ધારણ કરી અને કણવ ઋષિના આશ્રમની અંદર જાય છે. કારણ કે જૂના કાળના જે આશ્રમો હતા એ કાંઈ નાના સૂના હતા નહીં. 100, 200, 500, 1000 વીઘાની અંદર આ બધા આશ્રમો પથરાયેલા હતા. તેથી એક શેડેથી બીજા શેડે જવાનું હોય ને તો 2-3 કલાક ચાલતા પણ લાગે. પણ છતાંય અહીંયા દુષ્યંત કહે છે કે આ તો તપોવન છે, આ તો ઋષિનો આશ્રમ છે અને ઋષિના આશ્રમની મર્યાદા આપણે બધાએ જાળવવી જોઈએ અને એનું માન સન્માન પણ રાખવું જોઈએ. તેથી આ દુષ્યંત આવી રીતના પગપાળા ચાલી અને આશ્રમની અંદર પ્રવેશ કરે છે. થોડો આગળ આવેલા તો એણે એક ઝૂંપડી દેખાણી અને ઝૂંપડીની અંદર એક ઋષિ તપસ્યા કરતા એવું એને જોવા મળ્યું. તેથી અહીં કહે છે કન્યા બેઠી હતી, દેવ જેવી, બરોબર ને, મનોહર કન્યા બેઠી હતી. તેની સાક્ષાત લક્ષ્મીના જેવી અંગ કાંતિથી તે આશ્રય ઝગમગી રહ્યો હતો. તે સુંદરીને જોતા દુષ્યંત મોહિત થઈ ગયો અને તેની સાથે વાતચીત કરવા લાગ્યો. એકવાર તો દુષ્યંતને ધક્કો લાગ્યો કે હું તો અત્યારે બ્રાહ્મણ ઋષિના આશ્રમની અંદર આવ્યો છું અને ઋષિના આશ્રમમાં આવ્યો હોય તો આ ઋષિની કન્યા એ બ્રાહ્મણ જ હોવી જોઈએ. પણ છતાંય મારું મન આ ન લાગવું જોઈએ, ન બીજી જગ્યાએ જવું જોઈએ, એની જગ્યાએ કન્યા તરફ કેમ ગયું? આવો ધક્કો પ્રથમ તો એને લાગ્યો કે મારું મન આવ્યું બગડ્યું કેમ? કારણ કે પરસ્ત્રીને જોતા આવી રીતના બ્રાહ્મણ કન્યા હોવી જોઈએ, છતાંય બ્રાહ્મણ કન્યાની અંદર મારું મન ગયું. બીજું મન કહેવા લાગ્યું કે તારું મન ગયું છે તેથી 100% બ્રાહ્મણ કન્યા નથી પણ ક્ષત્રિય કન્યા હોવી જોઈએ. બીજું મન અહીંયા દુષ્યંતનું બીજું મન એને સમજાવે છે કે તારું મન ગયું એમાં કાંઈ ખોટું નથી. દુષ્યંત કે આ તો મેં મોટી ભૂલ કરી. એક તો બ્રાહ્મણનો આશ્રમ હોવું ભટકે જ નહીં એવો એને આત્મવિશ્વાસ આવી રીતનો હતો. પણ છતાં એ ગયું છે એનો અર્થ એવો થયો કે આ કોઈ ક્ષત્રિયની કન્યા હોવી જોઈએ. તેથી સાક્ષાત લક્ષ્મીના જેવી અંગ કાંતિવાળી તે આશ્રમ જગી રહ્યો હતો. તે સુંદરીને જોતા દુષ્યંત મોહિત થઈ ગયા અને તેની સાથે વાતચીત કરવા લાગ્યા. તેને જોઈને રાજાને બહુ આનંદ થયો. તેમના મનમાં કામવાસના જાગૃત થઈ ગઈ. થોડો વિશ્રામ કર્યા પછી તેમણે ખૂબ જ મધુર શબ્દોમાં સ્મિત હાસ્ય કરતા તેને કહ્યું કે કમળ જેવા સુંદર નેત્રોવાળી હે દેવી, તમે કોણ છો? તમે કોની પુત્રી છો? મારા હૃદયને પોતાના તરફ આકર્ષિત કરનારી હે સુંદરી, તમે કોણ છો? મારું મન ગમે ત્યાં ગમે રહેતી સુંદરીને જોઈને ભટકે નહીં, પણ તમે કોણ છો? તમે મને તો લાગે છે કોઈ ક્ષત્રિય કન્યા હોય તો જ મારું મન તમારી અંદર ગયું હોય. તેથી તમે કોણ છો, શા માટે રહ્યો છો, કઈ રીતનું છે, આ બધા પ્રશ્ન દુષ્યંત અત્યારે અહીંયા શકુંતલા નામની એ કન્યાનું નામ શું હતું? શકુંતલાને આ પ્રશ્ન પૂછે.
મારા હૃદયને પોતાના તરફ આકર્ષિત કરનાર હે સુંદરી, તમે આ નિર્જન વનમાં રહીને શું કરવા ઈચ્છો છો? હે સુંદરી, હું સ્પષ્ટ સમજી રહ્યો છું કે તમે કોઈ ક્ષત્રિય કન્યા છો, કારણ કે પુરુવંશીઓનું ચિત્ત ક્યારેય અધર્મ તરફ ભળતું નથી. આવ્યો પુરુવંશીના જે રાજાઓ છે ને, એ કોઈ દિવસ એનું મન ગમે ત્યાં આપણે સ્પષ્ટ રીતે આવા અનેક પ્રકારના પ્રશ્નો અત્યારે કન્યાને અત્યારે દુષ્યંત રાજા પૂછી રહ્યો છે. શકુંતલાએ કહ્યું કે તમારી વાત સાચી છે. તમે કીધું કે અહીંયા પુરુવંશીઓનું મન ક્યારે ભટકતું નથી, છતાંય મારું મન ભટકીને તમારી અંદર લાગ્યું છે અને મને શંકા ઊભી થાય છે કે હે સુંદરી, તમે કોણ છો? તમે બ્રાહ્મણ કન્યા છો કે ક્ષત્રિય કન્યા છો? આવા અનેક પ્રકારના પ્રશ્નો અત્યારે રાજા દુષ્યંત યુવાન છે અને આવી રીતના પૂછે છે. તમારી શકુંતલાએ કહ્યું કે તમારી વાત 100% સાચી છે. હું વિશ્વામિત્રજીની પુત્રી છું. એવું આવ્યું ને, કારણ કે વિશ્વામિત્ર અને કેવા વિશિષ્ટ નહીં, અરે એની ઓલી એવી પરી ઉર્વશી મેનકા આપણે આગળ જોયું હતું કે જે વખતે વિશ્વામિત્ર તપસ્યા કરવા માટે, તપસ્યા શા માટે કરતા હતા? કોઈ પણ રીતે મારે વશિષ્ઠને ખલાસ કરવાનો છે, અને વશિષ્ઠને ખલાસ કરવાનો હોય તો અદ્રશ્ય શક્તિ મારે મેળવ. અહીંયા એના તપને ભંગ કરવા માટે અનેક પ્રકારના પેતરા કરવા, ઝાંઝર ખકરાવે, પગની ઘૂઘરી ખડકાવે, સૌંદર્ય પોતાનું બતાવે, આવી રીતના પાલવ બતાવી કોઈ પણ રીતે વિશ્વામિત્રનું તપ છે એ ભંગ થવું જોઈએ. અને મારી સાથે આ તપસ્વી જો લગ્ન કરે તો અમારો સુંદર મજાનો સંસાર. આમ કરીને મેનકા ઘણો પ્રયત્ન કરે છે અને પ્રયત્નના અંતે આંખ ખોલીને વિશ્વામિત્ર જોવે છે તો સામે એક સુંદરી આવીને ઊભી છે. સુંદરીની અંદર મોહિત થઈ જાય છે, એ આપણે આગળ જોયું. મોહિત થઈ ગયા પછી ઘણા સમય સુધી બંનેનો આવી રીતનો સંસાર ચાલે છે. સંસાર ચાલે છે તો એને ઘણા સમય વીતી ગયા પછી એક બાળકીનો જન્મ મેનકા આપે. મેનકાએ બાળકીનો જન્મ આપ્યો ત્યારે વિશ્વામિત્રને ભાન થયું કે હું કરવા આવ્યો હતો ને મેં હું કરી. જે તપસ્યા કરવા માટે, જે શક્તિ અદ્રશ્ય શક્તિ પ્રાપ્ત કરવા માટે મેં તપસ્યા કરી, અને આ તો હું ભોગની અંદર અને આ વાસનાની અંદર હું તો ફસાઈ ગયો છું. કામનાએ મને જીતી લીધો છે. તેથી એ ક્રોધ કરી અને મેનકાને છોડી નાની બાળકીને છોડીને ચાલ્યા ગયા. બરોબર, નાની બાળકીને છોડીને ચાલ્યા ગયા. અહીંયા મેનકા કહે છે મારો હું વાંક, હું પણ આને છોડીને મારા જ્યાં સ્થાન છે ત્યાં જાઉં. આમ કરીને નાની બાળકીને જંગલમાં છોડી અને ચાલ્યા ગયા. એ કણવ ઋષિ ત્યાં આવી રીતના ફરતા ફરતા ત્યાં આવે છે. નાની બાળકીનો અવાજ એ સાંભળે છે અને સાંભળ્યા પછી કે આ જંબુવંશીઓનું મન કોઈ દી ભટકતું નથી, છતાં આજે મારું મન ભટકી ગયું છે. તેથી તમે ખરેખર બ્રાહ્મણ કન્યા છો કે બીજી કોઈ કન્યા છો? જો બ્રાહ્મણ કન્યા હોય તો આજથી મારું અધપતન નક્કી છે, કારણ કે મારું મન બીજી કોઈ સ્ત્રીમાં જાય. આવી ઘણી બધી ચર્ચાઓ કરે છે અને પૂછે છે કે તમે કોણ છે? આટલું સરસ સૌંદર્ય, આટલી સરસ યુવાની અને આટલું આશ્રમની શોભા વધારનાર હે દેવી, તમે કોણ છો? ત્યારે એનો પરિચય આપતા કહે છે કે હે વીર શિરોમણી, હું તમારી શું સેવા કરું? હું તમારી શું સેવા કરું? મેનકા અપ્સરાએ મને વનમાં છોડી દીધી હતી. આ ઘટનાના સાક્ષી છે મારું પાલન પોષણ કરવાવાળા મહર્ષિ કણો છે. મેનકા અને વિશ્વામિત્ર તો મને જંગલમાં છોડીને બંને ચાલ્યા ગયા. બરોબર, ભોગ ભોગ્યા પછી જે બાળક ઉત્પન્ન થયું એ બાળકને અમારે જોતું નથી. બંને કરી અને આવી રીતના ભાગ્યા. તો આવી રીતના કણવે મને દત્તક પુત્રી તરીકે લીધી, આશ્રમમાં લાવ્યા, અને હું ખરેખર વિશ્વામિત્ર અને મેનકાની ક્ષત્રિયની પુત્રી છું. હે વીર શિરોમણી, હું તમારી શું સેવા કરું? કમલ નયન, તમે અહીં બિરાજો અને અમે જે કંઈ તમારું સ્વાગત સત્કાર કરીએ છીએ તેનો તમે સ્વીકાર કરો. આશ્રમમાં સામાનું ભોજન તૈયાર છે. તમારી ઈચ્છા હોય તો ભોજન કરો અને ઈચ્છા હોય તો અહીં તમે રોકાઈ જાઓ. દુષ્યંતે કહ્યું કે હે સુંદરી, તમે કુશિક વંશમાં ઉત્પન્ન થયા છો, કારણ કે વિશ્વામિત્રનો જે વંશ હતો એ કુશિક વંશથી ઓળખાય.
તમે કુશિક વંશમાં ઉત્પન્ન થયા છો, તેથી આ પ્રકારનો આતિથ્ય સત્કાર તમારા યોગ્ય જ છે. તમે પણ ક્ષત્રિય અને હું પણ ક્ષત્રિય. કારણ કે કન્યાઓ સ્વયં પોતાનો યોગ્ય પતિનું વરણ કરી લેતા હોય છે. શકુંતલાની સ્વીકૃતિ મળી ગયા પછી દેશ કાળ અને શાસ્ત્રની આજ્ઞાને જાણવાવાળા રાજા દુષ્યંતે ગાંધર્વ વિધિથી ધર્માનુસાર તેની સાથે વિવાહ કરી લીધો. વિવાહના ઘણા બધા પ્રકાર શાસ્ત્રકારોએ સમજાવ્યા છે. આગળ આપણે પણ જોયું હતું. ગાંધર્વ જેવી રીતના વિવાહ છે એવી રીતના આવી રીતના ઘણા બધા પ્રકારના વિવાહ, રાક્ષસના વિવાહ હોય, અસુરોના પણ વિવાહ હોય, જંગલી લોકો જે વિવાહ કરતા હોય એ બધાની અલગ અલગ આવી રીતની પદ્ધતિ હોય છે. અહીં ગાંધર્વ વિવાહથી બંને દુષ્યંત અને શકુંતલા જોડાઈ ગયા. સમય વીતી ગયા પછી શકુંતલાએ એક પુત્રનો જન્મ આપ્યો અને તેનું નામ હતું ભરત. બરોબર. રાજા એ અહીંયા શું કહેવાય, ગાંધર્વથી લગ્ન તો કરી લીધા, પતિ પત્ની બની ગયા, અગ્નિની સાક્ષી બધું જે કાંઈ કરવાનું હતું એ બધું થઈ ગયા. દુષ્યંત ત્યાં એક રાત્રિ રોકાણો અને પછી પોતાના રાજની અંદર ચાલ્યો ગયો. પાછળથી અહીંયા રાજ શું કહેવાય, અહીંયા શકુંતલાએ એક પુત્રનો જન્મ આપ્યો અને એનું નામ હતું ભરત. ટાઈમ થઈ ગયો છે આપણો, બરોબર ને, પાણી પીવાનું. કાંઈ નહીં, પાણી પી લઈ પછી મહાપુરાણના 9મા સ્કંદ અને ભરત અને શકુંતલા, કણવ ઋષિનો આશ્રમની અંદર બંનેના ગંધર્વ વિવાહ થયા અને પછી દુષ્યંત પોતાના રાજની અંદર ચાલ્યો ગયો. થોડા સમય પછી શકુંતલાને પેટે એક દીકરાનો જન્મ થયો અને એનું નામ હતું ભરત પાડ્યું. મહર્ષિ કણવે આશ્રમમાં જ રાજકુમારના વિધિપૂર્વક જાત સંસ્કાર કર્યા. તે બાળક બચપણમાં જ એટલો બળવાન હતો કે મોટા મોટા સિંહોને બાંધી લેતો અને તેની સાથે રમતો હતો અને સિંહનું મોઢું ફાડીને દાંત ગણતો. આટલો પરાક્રમી બાળપણથી જ ભરત એટલો પરાક્રમી. સિંહ જંગલની અંદર તો હોય, કણવ ઋષિની ઝૂંપડી ક્યાં હતી? જંગલમાં. એટલે જંગલમાં સિંહો આવતા હોય તો એની સાથે દોસ્તી કરતો ભરત. અને એના પર આપણે કહેતા ને કે ભાઈ ગઈકાલે શુક્રવારે કહેતા સવારી કોની? સિંહની સવારી. આ ભરત સિંહની સવારી કરતો. એટલે આ બધી વાતો પરાક્રમની વાત અહીં વેદવ્યાસ લખે છે. આ બાળક ભગવાનનો અંશાવતાર હતો. તેનું બળ પરાક્રમ અપાર હતું. તેને પોતાની સાથે જઈને શ્રેષ્ઠ નારી શકુંતલા પોતાના પતિ પાસે લઈ ગઈ. બરાબર ને, મોટો થયો થોડોક એટલે શકુંતલા અહીંયા હસ્તિનાપુરમાં આવી અને અહીંયા રાજા ભરત શું કહેવાય, દુષ્યંત જે રાજ કરતો હતો એની પાસે ગઈ. જ્યારે રાજા દુષ્યંતે પોતાની નિર્દોષ પત્ની અને પુત્રીનો સ્વીકાર કર્યો નહીં, ત્યારે એને બોલનાર દેખાતો ન હતો, છતાં લોકો સંભળાય એવી આકાશવાણી થઈ. આને તો કીધું કે ભાઈ તમે કોણ છો, આખું ભૂલાઈ ગયું એને કે હું ભાઈ જંગલમાં ગયો તો કણવ ઋષિની ઝૂંપડીમાં મારા ગાંધર્વ, એ બધું અહીંયા દુષ્યંત ભૂલી જાય છે. એટલે કે ભાઈ હું તમને ઓળખતો નથી. આમ કરી અને બંનેનો સ્વીકાર નથી કરતા ત્યારે ઉપરથી આકાશવાણી થાય છે. પુત્ર ઉત્પન્ન કરવામાં આકાશવાણી શું થઈ કે પુત્ર ઉત્પન્ન કરવામાં માતા તો માત્ર ધમણ જ જેવી છે. વાસ્તવમાં પુત્ર પિતાનો છે, કેમ કે પિતા જ પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે. તેથી હે દુષ્યંત, તમે શકુંતલાનો સ્વીકાર કરી લ્યો. તમે ભૂલી ગયા છો, તમને યાદ નથી, પણ આ પુત્ર તમારો જ છે. બરાબર. એમ કરીને આકાશવાણીએ આ કીધું. તમે એનો સ્વીકાર કરી લો. પોતાના પુત્રનું ભરણ પોષણ કરો. હે રાજન, વંશની વૃદ્ધિ કરનાર પુત્ર પોતાના પિતાને નરકમાંથી તારે છે. શકુંતલાનું કહેવું બિલકુલ બરાબર છે. આ બાળકના પિતા તમે જ છો. આવી રીતની આકાશવાણી થઈ અને આકાશવાણીએ આવી રીતના રાજા દુષ્યંત, હસ્તિનાપુરના જે રાજા છે એ દુષ્યંતને આ પ્રમાણે કીધું. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, દુષ્યંતના મૃત્યુ પછી તે બાળક ભરત પરમ યશસ્વી ચક્રવર્તી સમ્રાટ બની ગયો. દુષ્યંત ગયા પછી ચક્રવર્તી સમ્રાટ બન્યો. તેનો જન્મ ભગવાનના અંશથી થયો હતો. આજે પણ પૃથ્વી પર તેના મહિમાનું ગાન ગાવામાં આવે છે. તેના જમણા હાથમાં ચક્રનું ચિહ્ન અને બંને બાજુના પગમાં
કમળની કળીઓની આકારની રેખાઓ હતી. મહાભિષેક વિધિથી તેમને રાજ્યાભિષેક કરવામાં આવ્યો. ભરતજી મહાન ભાગ્યશાળી રાજા હતા. બરોબર, કેવા હતા? પંચ પંચાશતાર મધ્યે ગંગાયા મનુજાજીત મામતે યમ પુરોધાય યમુનાયા મન પ્રભુ અષ્ટ સપ્તતિમે દાસ્વાન બબધંત પ્રદવસુ ભરતસ્ય હિ દોષ્યન્તે અગ્નિશાસી ગુણે ચિતે સહસ્રમ ભદ્રજો યસ્મિન બ્રાહ્મણા વિભાજિતે. ભરતજીએ મમતાના પુત્ર દિદ્ધતમા મુનિને પુરોહિત બનાવીને ગંગા તટ ઉપર ગંગા સાગરથી ગંગોત્રી સુધી 55 પવિત્ર અશ્વમેઘ યજ્ઞો કર્યા. હાથમાં સત્તા આપી આવી રાજ્યાભિષેક થઈ ગયો. ગંગા અને યમુના બંનેના જ્યાં મુખથી શરૂઆત કરી અને જ્યાં ગંગા સાગરમાં મળે છે ત્યાં સુધીમાં 55 પવિત્ર અશ્વમેઘ યજ્ઞ કર્યો. આ જ પ્રમાણે યમુના તટ ઉપર જેમ ગંગાના તટ ઉપર એણે આવી રીતના 55 યજ્ઞ કર્યા, એ જ પ્રમાણે યમુનાના તટ ઉપર પ્રયાગથી યમનોત્રી સુધી તેમણે 78 અશ્વમેઘ યજ્ઞ કર્યા. આ બધા જ યજ્ઞોમાં તેમણે અપાર સંપત્તિ દાનમાં આપી દીધી. યજ્ઞનો અર્થ દાન, એટલે દાનમાં પણ બધી સંપત્તિ આપી. દુષ્યંત કુમાર ભરતજીએ ઉત્તમ ગુણવાળા પ્રદેશમાં અગ્નિ ચયન નામે વૈદિક કર્મ કર્યું હતું. તે સ્થાનમાં ભરતજીએ એટલી ગાયો દાનમાં આપી હતી કે 1000 બ્રાહ્મણોમાં દરેકને એક બદવ એટલે કે 13,084 ગાયો આપી હતી. આ પ્રમાણે રાજા ભરતજીએ તે યજ્ઞોમાં 133 કુલ અશ્વમેઘ યજ્ઞ 55 અને 78 આવી રીતના બીજા યજ્ઞ, આમ કરીને 133 યજ્ઞ અહીંયા ભરતે ગંગા અને યમુના બંને નદીના કિનારા ઉપર આવી રીતના યજ્ઞ કર્યા હતા. યજ્ઞ એટલે ફક્ત સ્વાહા સ્વાહા નહીં, યજ્ઞની અંદર ઘણી બધી વાતો આવે. એ અત્યારે ભરતજીએ કરેલી અહીં ભાગવતની અંદર દેખાય છે. ભાગવતની અંદર છે એવી રીતે ગીતામાં પણ ભગવાન કહે છે કે યજ્ઞ વડે તમે દેવોને પ્રસન્ન કરો. ભગવાન એને પ્રસન્ન કરવાના હોય, દેવને જો પ્રસન્ન કરવાના હોય તો યજ્ઞ એ મોટામાં મોટું સાધન છે. યજ્ઞ વડે તમે દેવને પ્રસન્ન કરો, દેવો તમને પ્રસન્ન કરે અને એકબીજાને પ્રસન્ન કરતાં કરતાં તમે પરમ શ્રેય એટલે કલ્યાણને પામી જશો. તેથી ભરતે જે પ્રમાણે શાસ્ત્રોક્ત જે વાતો કરી છે એ પ્રમાણે અહીંયા અશ્વમેઘ યજ્ઞ આવી રીતના 133 આવી રીતના કર્યા છે એવું વેદવ્યાસ લખે છે. એટલે કે યજ્ઞ મનુષ્યના જન્મની સાથે શરૂઆત થયો છે અને એની સાથે મૃત્યુ સુધી રહે છે, અલગ થઈ શકશે નહીં. ભાગવત અને ગીતાકાર કહે છે કે સાચા અર્થમાં મનોકામનાઓ પૂરી કરનાર કામધેનુ જેવો તે ખરા અર્થથી જો સમજણપૂર્વક શાસ્ત્રોક્ત પદ્ધતિથી જો યજ્ઞ કરવામાં આવે તો એ કામધેનુ જેવો છે. કામધેનુ એટલે ઈચ્છિત ફળ આપનાર. કલ્પવૃક્ષની નીચે આપણે બેઠા હોય તો કલ્પવૃક્ષનો ગુણ એ છે કે આપણે જે ઈચ્છા વ્યક્ત કરીએ એ કલ્પવૃક્ષ આપણને આપે છે. તો અહીંયા વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે ગંગા અને યમુનાના બંને કિનારા ઉપર ભરતે જ્યારે હસ્તિનાપુરની ગાદી ઉપર આરૂઢ જ્યારે થયા ત્યારે આવી રીતના 133 પ્રકારના ગંગોત્રી અને યમનોત્રીના મુખથી શરૂઆત કરી અને ગંગા સાગર સુધીના વિસ્તારની અંદર આવા મોટા મોટા યજ્ઞ કરી અને માણસને આવી રીતનો સદવૃત્તિનો બનાવવાનો પ્રયત્ન કર્યો. યજ્ઞનો અર્થ આ થાય એમ, એટલે કે મનુષ્ય બોલવું, ચાલવું, ખાવું, પીવું, સૂવું અને જાગવું સર્વ યજ્ઞરૂપ હોવું જોઈએ. આપણે જે કાંઈ ખાઈએ, પીએ, ચાલીએ, બોલીએ એ બધું યજ્ઞરૂપ હોવું જોઈએ. ઉદર ભરણ નોહે જાણી રે યજ્ઞ કર્મ, જમવાની સામાન્ય ક્રિયાઓમાં હું મારી અંદર બેઠેલા ભગવાનને જમાડું છું એવી ભાવના જોડવામાં આવે તો ભોજન પણ એક યજ્ઞ બની જાય છે. યજ્ઞની અંદર ખાવું, પીવું, ચાલવું, બોલવું, બરાબર, તો એ બધા યજ્ઞ કેવી રીતે થાય છે
તો કે જે કૃતિ કરું છું એ હું મારા ભગવાન માટે કરું છું. ભગવાનને ગમે તે માટે મારે નાહવાનું, ભગવાનને ગમે તે માટે ખાવાનું, ભગવાનને ગમે તે માટે ચાલવાનું, ભગવાનને ગમે તે માટે બોલવાનું. જો ભગવાન માટેની જો ઇન્દ્રિયો આ બધી જો ક્રિયા કરતી હોય તો એ આખો યજ્ઞ બની જાય છે. યજ્ઞનો આટલો મોટો વિસ્તાર ભાગવતકાર વેદવ્યાસે અહીંયા ભાગવતના આ મહાપુરાણની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. યજ્ઞ ધાતુમાં દેવપૂજા, સંગતિકરણ અને મૈત્રીકરણ. બરાબર, યજ્ઞના પેટની અંદર આ 3 વાતો આવેલી છે કે એમાં સંગતિકરણ થાય, સજ્જન લોકોનું સંગઠન થાય. તેથી આપણે અહીંયા મળી છે એનું કારણ શું છે? આપણે કાંઈ કોઈને સુધારવા માટે અહીંયા લાવતા નથી, પણ એક સાત્વિક લોકો જ્યાં ભેગા થાય છે એનું સુંદર મજાનું એક સંગઠન થવું જોઈએ. જેમ દારૂડિયાનું સંગઠન થાય, વ્યસનનું સંગઠન થાય ને, એને અમુક સમયે અમુક જગ્યાએ અમુક સમયે પહોંચે કે ન પહોંચે. 6:45 થાય એટલે ખબર જ હોય કે 6:45 થઈ ગઈ છે, હવે આપણે જાઓ. હવે તો કહેવાનો અર્થ કે આવી રીતનું સાત્વિક લોકોનું જ્યાં સંગઠન થાય છે એને પણ યજ્ઞ કહેવામાં આવે છે. જ્યાં સંગતિકરણ થાય, જ્યાં મૈત્રીકરણ થાય, અને મૈત્રીકરણ થયા પછી જ્યાં દેવ પૂજા થતી હોય, અગ્નિની અંદર આવી રીતના ઘી, જવ અને હવની આહુતિ અપાતી હોય, આ 3 વાતો યજ્ઞની અંદર આવી જાય છે. આવા સુંદર મજાના 133 યજ્ઞ યમુના અને ગંગાના તટ ઉપર ભરત જ્યારે ગાદી ઉપર આવ્યો ત્યારે એને આ કરેલા છે, વેદવ્યાસ સમજાવે છે. દેવી સંપત્તિવાળા લોકોનું નામ દેવ છે. એમનો સત્કાર થવો, જે દેવી સંપત્તિના સાત્વિક અને સજ્જન લોકો છે સમાજમાં એનું માન વધવું જોઈએ, એનો સત્કાર થવો જોઈએ. સામાન્ય જનોનું સંગતિકરણ એટલે કે સંગઠન કરવું જોઈએ. જે સંઘ નિર્માણ થયો છે તેમનામાં મૈત્રી ભાવ જગાડવો જોઈએ. જે સંઘ નિર્માણ કર્યો છે એની અંદર અંદરો જો ભાવ નહીં હોય, પ્રેમ નહીં હોય, આત્મીયતા નહીં હોય તો એ સંગઠન તૂટી જાય. તેથી મૈત્રી સંબંધ એની સાથે જોડવો જોઈએ. તેથી આપણે અહીં છૂટા પડ્યા પછી શું કરીએ છીએ? તરત ભાગવા માંડતા નથી. 2-5 મિનિટ આપણે રોકાઈએ છીએ, એકાબીજાના ખુશી સમાચાર રાતે. આ મૈત્રીકરણ છે. મારે બીજાને મિત્ર બનાવવાનો છે અને બીજો મારો મિત્ર બને એવી અપેક્ષા સાથે માણે સાત્વિક લોકોની સાથે આવી રીતના સંબંધ જોડવા જોઈએ. આ 3 વાતો જ્યાં હોય તે કર્મનું નામ યજ્ઞ છે, યજ્ઞ ગણી શકાય. આ રીતે જોતા સત્કાર, સંગઠન અને ઉપકાર એ 3 લક્ષણ છે. આવા લક્ષણયુક્ત જે યજ્ઞો છે એ અહીંયા ભરતે આવી રીતના ગાદી ઉપર આવ્યા પછી આવા કર્યા છે. જે કર્મથી સામાન્યની મનુષ્યનો સત્કાર થાય છે, જગતનું એટલે કે જનતાનું સંગતિકરણ સંગઠન થાય છે, સંઘ તૈયાર થાય છે, જેનાથી વિભક્તતા નિર્માણ ન થતા મૈત્રી સર્જાય છે, તથા જેનાથી દિનજનોનું દૈન્ય દૂર થાય છે, આને યજ્ઞ કહેવામાં આવે છે. તેથી અહીં આગલા શ્લોકમાં લખ્યું કે ભરતે જે વખતે યજ્ઞ કર્યો ત્યારે સામાન્ય લોકો જે હતા એનું પુષ્કળ એને દાન કરેલું છે. આ શબ્દ અહીં વાપર્યો છે. તેથી કહે છે કે આ દિનજનોનું દૈન્ય દૂર ક્યારે થાય? તો કે એને યજ્ઞના માધ્યમથી એના હાથની અંદર વિત્ત આવવું જોઈએ તો એનું દૈન્ય દૂર થાય. તેથી ભરતે આવો જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. એટલે કે જેનાથી વિભક્તતા નિર્માણ ન થતા મૈત્રી સર્જાય છે. પોતાના કર્મથી ઉત્પન્ન થનારા ફળ જનતાના ભલા માટે ત્યજવાની તૈયારી હોવી જોઈએ. એને યજ્ઞ કહેવામાં. જનતાનું કલ્યાણ થાય, મને થોડી અગવડ પડે તો પડવા દે, પણ હું જે કર્મ કરું છું એનાથી જનતાને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. તો આવું જો માણસ જે કરતો હોય એને પણ યજ્ઞ શાસ્ત્રકારોએ યજ્ઞનું રૂપ આપ્યું છે. યજ્ઞમાં હોમ, હવન વગેરેનું પ્રાધાન્ય હોય છે. આપણા ઘણા ખરા સંસ્કારો અગ્નિની સાક્ષીએ જ લેવામાં આવતા. કોઈ પણ સંસ્કાર આપવાનો હોય અથવા કોઈ પણ મિત્ર સંબંધ જો જોડવાનો હોય તો શું થતું જૂના કાળમાં કે અગ્નિની સાક્ષીએ એ મૈત્રી સંબંધ નિર્માણ થતો હતો. તેથી રામાયણની અંદર જ્યારે સુગ્રીવ અને રામની જ્યારે દોસ્તી કરવાનો પ્રસંગ જ્યારે ઊભો થાય છે, બંને જ્યારે હાથ મિલાવે છે ત્યારે હનુમાનજી કે ઉભા રહ્યો ભાઈ, ખાલી હાથ મિલાવવાથી કે ખંભા જોડવાથી મૈત્રી ટકતી નથી. મૈત્રી જો ટકાવવાની હોય તો તમારે રામને કહેશે તમારે અને સુગ્રીવને કહેશે તમારે બંનેએ આ અગ્નિની સાક્ષીએ તમારે પ્રતિક. તેથી હનુમાન જાય છે, 2 લાકડા લઈ આવે છે, ઘર્ષણ કરીને અગ્નિ આખો ઊભો કરે છે અને બંનેને અગ્નિની સાક્ષીએ આવી રીતની પ્રતિજ્ઞા લેવડાવે છે કે આજથી અમે બંને મિત્રો છીએ.
એકાબીજાના સુખ અને દુઃખની અંદર અમે જીવંત પર્યંત સાથે રહેવાના છીએ. સુખ આવે દુઃખ આવે યશ મળે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય, પણ આજથી આપણી મૈત્રી છે. કહેવાનો અર્થ જૂના કાળમાં જ્યારે મૈત્રી સંબંધ નિર્માણ કરવાનો હોય, લગ્ન ગ્રંથિથી જોડવાનો હોય, તો પણ યજ્ઞની આવી રીતના અગ્નિની સાક્ષીએ થતા હતા. તેથી આપણે લગ્ન વખતે મંડપમાં યજ્ઞ થાય છે ને, આ અગ્નિની સાક્ષીએ બંને જોડાય છે. તો આ બધી વાતો કે છે યજ્ઞ એટલે શું છે, તો કે ચાલવું, ખાવું, પીવું, બોલવું, હરવું, ફરવું, એની અંદર ભગવાનના અને ભક્તિના 2 ટીપા નાખી દઈએ તો એ બધું આપણું યજ્ઞ રૂપ બની જાય છે. હું ખાલી કોઠાર ભરવા માટે જમતો નથી. જમવા બેસીએ ત્યારે જો આ ખાલી કલ્પના હોય કે ભૂખ લાગેલી છે, બરોબર, અને સામે પદાર્થ પડેલો છે એટલે ઝટપટ ખાઈ લઉં અને કોઠાર ભરી દઉં તો આને ભોગ કહેવામાં આવે છે. પણ સામે પદાર્થ છે, ભૂખ લાગેલી છે, બધું થાળીમાં પીરસાઈ દઉં છે અને હું મારા ભગવાનને જમાડવાની આવી રીતનું સંકલ્પ કરું કે અંદર બેઠેલો વૈશ્વાનર રૂપની અંદર જે ભગવાન બેઠો છે એને હું જમાડું છું. આ જો ભાવના હોય તો આપણું જમવું પણ યજ્ઞ બની જાય છે. આમાં ક્યાં ભાઈ અઘરું છે? ઉદર ભરણ માટે ખાલી કોઠાર ભરવા માટે હું ખાતો નથી, પણ મારો ભગવાન અંદર બેઠો છે, મારે એને જમાડવાનો છે. તેથી 2 મિનિટ ભગવાનનું સ્મરણ કરી અને ભગવાનને આપણા પદાર્થ થાળીની અંદર બોલાવવાના કે ભગવાન તમે પણ મારી સાથે જમવા માટે. આ ભાવનાથી જો આપણે ભોજન કરતા હશું ને તો એ આપણો યજ્ઞ બની જાય છે. હું ખાલી શરીર વિસળવા માટે સ્નાન કરતો નથી, પણ મારો ભગવાન આ શરીરમાં 24 કલાક સમાજમાં ફરવાનો છે અને ભગવાન મારી સાથે રહીને જો ફરવાનો હોય તો હું જ્યાં જાઉં એને દુર્ગંધ ન આવે, હું જ્યાં જાઉં એ શાંતિથી મારા શુભ વસ્ત્ર અને સુંદર શરીર જોઈને એને પણ આકર્ષણ થાય. આ માટે હું ભગવાન સ્નાન કરું. આ જો ભાવના હોય, બરોબર, ગંગા યમુના સરસ્વતીને નાવાના પાણીમાં ડોલમાં બોલાવવાના અને પછી આ રીતે શુદ્ધ ભાવનાથી જો આપણે સ્નાન કરીને તો આપણો સ્નાન પણ યજ્ઞ બની જાય. આટલી હળવી ભાષાની અંદર વેદ વ્યાસે યજ્ઞનું મહત્વ આપને સમજાવ્યું છે. નહીં તો આપણે થાય યજ્ઞ કરવાનો એટલે બ્રાહ્મણને બોલાવવાના, મોટી દક્ષિણા આપવાની, સગા સંબંધીને બોલાવવાના, જમાડવાના. હવે 5-50 હજાર કે 2-5 લાખનો ખર્ચો આપણે ભાઈ પોષી શકીએ એમ નથી. તેથી આપણે યજ્ઞ કરવો, પણ આ બધા યજ્ઞ છે. આ ભાવનાથી આટલા ઊંડાણમાં વેદવ્યાસ ભાગવતની અંદર યજ્ઞનું મહત્વ સમજાવે છે. એટલે કે અગ્નિ પોતાને બાળીને જગતને હૂંફ આપે છે, ઉષ્મા આપે છે. વૃક્ષ પોતાની બધી શક્તિઓ સમાજને સમર્પિત કરી અને બધાને ફળ ફૂલ અને સાયડો આપતી રહેલી છે. એમ મારે પણ જગતની અંદર સાયડો બનીને કોઈનો આવી રીતના હૂંફ આપીને પણ મારે જીવન જીવવાનો પ્રયત્ન કરવો. આ વિચાર જો મનમાં થાય અને એ પ્રમાણે જો આપણી કૃતિ થતી હોય, હું ખાલી છોડ વાવતો નથી, પણ હું જે છોડને વાવું છું, ઉછેરું છું, પાણી પાઉં છું ને એની અંદર જે કાંઈ ફળ આવશે, સાયડો આવશે ને એ મારા ગયા પછી પણ ઘણા લોકોને ઉપયોગી થશે. તેથી ભગવાનની અંદર શું કહેવાય, વૃક્ષની અંદર પણ વાસુદેવ છે. આમ સમજીને જો કરતા આવીશું ને તો એ પાણી પાવું, નિંદામણ કરવું ને છોડને, એ પણ આપણો યજ્ઞ બની જાય. આ બધી નાની નાની વાતો છે, પણ ભાગવતકારે વિસ્તારથી અહીંયા 133 યજ્ઞ રાજા ભરતે જે હસ્તિનાપુરની ગાદી ઉપર બેસી ગંગા અને યમુનાના તટ ઉપર જે કર્યા એ યજ્ઞનું મહત્વ સમજાવે છે. આપણું સમગ્ર જીવન એક અવિરત યજ્ઞ ચાલતો રહેલો છે. પોતાની શક્તિઓનું હવન પ્રભુ કાર્યમાં કરવું જોઈએ, એને યજ્ઞ કહેવામાં. ભગવાને આપણે જે ઇન્દ્રિયો આપી છે ને એનું હવન પણ નિસ્વાર્થ ભાવે પ્રભુ કાર્યની અંદર જો આપણે કરતા હોઈએ તો એ આપણો યજ્ઞ છે. અધ્યયન અને અધ્યાપન એટલે બ્રહ્મ યજ્ઞ. તર્પણ દ્વારા મનુષ્ય તર્પણ કરવાનું એટલે પિતૃ યજ્ઞ. મા બાપ પ્રત્યે કૃતજ્ઞતા. પ્રાણી ઉપર પ્રેમ એટલે ભૂત યજ્ઞ. મનુષ્ય યજ્ઞ એટલે સમાજમાં પ્રત્યેક સત્કૃત્યો હોમ કરો એટલે દેવયજ્ઞ. આમ બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ અને મનુષ્ય યજ્ઞ, આ 5 યજ્ઞનો ઉલ્લેખ શાસ્ત્રકારોએ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ પ્રત્યેક યજ્ઞ, પ્રત્યેક કૃત્ય આપણે કરીએ છીએ, પણ એને યજ્ઞ સમજીને કરતા નથી. આ સાંભળ્યા પછી માણસે યજ્ઞ સમજીને બધી પ્રવૃત્તિ કરવી જોઈએ. તેથી અહીં કહે છે કે 133 યજ્ઞ કુલ આવી રીતના ભરતે કર્યા છે. સમસ્ત રાજાઓને આચર્ય કરી દીધા. આ યજ્ઞો દ્વારા આ લોકમાં તો રાજા
ભરતજીને પરમ યશ મળ્યો છે, પરંતુ છેવટે તેમણે માયા ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે અને દેવતાઓના પરમ ગુરુ ભગવાન શ્રી હરિને પ્રાપ્ત પણ કરી લીધા છે. યજ્ઞમાં એક કર્મ હોય છે કે મસનાર, તેમાં ભરતજી એ સુવર્ણથી વિભૂષિત કરી શ્વેત દાંતવાળા તથા કાળા રંગના 14 લાખ હાથી દાનમાં આપ્યા છે. ભરતજીએ એ મહાન કર્મ કર્યું તેવું ન તો કોઈ રાજા કરી શક્યો છે કે હવે પછી કોઈ કરશે, એવું ભવિષ્ય અત્યારે વેદવ્યાસ ભાગવતની અંદર લખે કે આટલો જબરજસ્ત યજ્ઞ કર્યો ભરતે કર્યો છે. ભરતજીએ દિગ્વિજયના સમયે કિરાત, ધૂણ, યવન, અંધ્ર, અંગ, કસ, શક, મલ્લેછા વગેરે સઘળા બ્રાહ્મણ દ્રોહી રાજાઓને મારી નાખ્યા. બ્રાહ્મણનો જે દ્રોહ કરતા હતા, સંસ્કૃતિનો જે વિધ્વંસ અને નાશ કરતા હતા ધર્મનો, એવા બધા જે અસુરો હતા એ બધા રાજાને અહીંયા કંઠ સ્નાન ભરતે આપી દીધું છે. એટલે કંઠ સ્નાન આપી દીધું છે. ત્યારબાદ પૂર્વકાળમાં બળવાન અસુરોએ દેવતાઓ અને તેઓ રસાતાળમાં રહેવા લાગ્યા હતા. તે સમયે તેઓ ઘણી બધી દેવાંગોને રસાતાળમાં લઈ ગયા હતા. રાજા ભરતજી તેમને ફરીથી પાછા લાવ્યા. ઘણા અસુરો બચી ગયા હતા, એ આવી રીતની સ્ત્રીઓને લઈને પાતાળમાં વયા ગયા હતા. ત્યાં પણ એને પકડીને મારી અને આ બધી સ્ત્રીઓને ભરતજી પાછા લાવ્યા છે. તેમના રાજ્યમાં પૃથ્વી અને આકાશ પ્રજાની બધી જરૂરિયાતો પૂરી કરતા હતા. ભરતજીએ 27,000 વર્ષ સુધી સમસ્ત દિશાઓનું એક સત્ર શાસન કર્યું છે. અંતમાં સાર્વભૌમ સમ્રાટ ભરતીએ એ જ નિશ્ચય કર્યો કે લોકપાલોને પણ ચકિત કરનારું ઐશ્વર્ય, સાર્વભૌમ સંપત્તિ, અખંડ શાસન અને આ જીવન પણ મિથ્યા છે. આવો નિશ્ચય કરીને તેઓ સંસારથી વિરક્ત થઈ અને ભક્તિ માર્ગ છેલ્લે પોતાના દીકરાને રાજગાદી ઉપર બેસાડી અને ભક્તિ માર્ગ અપનાવી લીધો છે. આપણે ભાગવત ઘણા સમયથી વાંચીએ છીએ. દરેક વખતે રાજા જ્યારે ઘણીવાર ભૂલ કરીને ભોગવે ત્યારે અંત સમય એને યાદ તો આવે છે. અહીંયા ભરતજીએ આટલું મોટું વિશાળ રાજ્ય કર્યું છે, બરોબર. જે કાંઈ કરવાનું એના ભાગમાં તો બધું કર્યું છે, પણ અંતે તો મારે જ્યાં જવાનું છે એની જ મારે તૈયારી કરી લેવી છે. આ ભાગવત આપણને સમજાવે છે. આપણા તો ધોળું ટાપરું થઈ જાય, મોઢામાંથી દાંત પડી ગયા હોય, વાંકા વળી ગયા હોય, તો હજી આપણે તો બધા હજી તો કોનો મોબાઈલ આવે છે ને કોની અરે વાત કરવી છે. આપણે 2 કલાક પણ ઘરે મોબાઈલ મૂકીને કે વાત છોડવા માટે તૈયાર. આટલું સાંભળ્યા પછી પણ આપણે હું સાંભળી છે એ કાંઈ હજી ખબર પડતી નથી કે આવા મોટા મહારાજો જેને કીર્તિ મળી છે, યશ મળ્યો છે, આખા વિશ્વનું રાજ્ય જેના પગમાં આવીને પડ્યું છે, ધારે એટલા ભોગો ભોગવી શકે છે. પણ હવે યુવાન દીકરો બધું સંભાળતો થઈ ગયો છે, તેથી આ શાસન એને સોંપી અને મારે ભક્તિ માર્ગમાં મારું મન લગાડી દેવું જોઈએ. આ ઉંમર જ એવી છે કે હે રાજા પરીક્ષિત, વિદર્ભ રાજની 3 કન્યાઓ સમ્રાટ ભરતની પત્નીઓ હતી. તેમનો ભરતજી ખૂબ આદર સત્કાર કરતા હતા. પરંતુ ભરતજીએ જ્યારે તેમને કહી દીધું કે તમારા પુત્રો મારા જેવા નથી, ત્યારે તે ડરી ગઈ કે ક્યાંય સમ્રાટ અમારો ત્યાગ કરી ન દે. તેથી તેમણે પોતાના પુત્રોને મારી નાખ્યા. આ પ્રમાણે સમ્રાટ ભરતનો વંશ અર્થાત વિચ્છિન્ન થવા લાગ્યો. ત્યારે તેમણે સંતાન માટે મરુત સ્તોતમ નામનો યજ્ઞ કર્યો. આનાથી મરુત ગણોએ પ્રસન્ન થઈ ભરતજીને ભરદ્વાજ નામનો પુત્ર આપ્યો. કેવો? ભરદ્વાજ નામનો. આ 3 પુત્ર હતા કે આ ભાઈ મારું શાસન ચલાવી શકે એમ નથી, આ તો શાસનનો અને રાષ્ટ્રનો દ્રોહ કરવાવાળા છે. આવા દ્રોહ કરવાવાળા પુત્રને કદાચ આટલું મોટું શાસન મેં જે ઊભું કર્યું છે એ જો આપીશ ને તો સમાજનો સત્યાનાશ કરી નાખશે. ધૃતરાષ્ટ્ર જેવા હતા નહીં. ધૃતરાષ્ટ્રને પણ વિદુરજીએ લાલ આંખ કરીને બતાવ્યું છે કે ભાઈ આ એકને તું મારી નાખીને તો તારી હસ્તિનાપુર સલામત રહી જશે. અહીંયા એ પણ અહીંયા દેખાય છે, ભાગવતકાર આ પણ વર્ણન કરે. અને ભરતજીને પણ એવું લાગ્યું કે આવા મારા દીકરા શાસન કરી શકવાના નથી. કદાચ જો એની ઉપર બેસાડીશ ને તો આ બધું જે મેં કરેલું છે ને એનો સત્યાનાશ કરી નાખશે. તેથી એને તેના પુત્રને માર્યા. ફરીથી આવા ઋષિએ કીધું કે તમારે ગાદી સલામતી એના માટે કંઈક કરવું જોઈએ. યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદરથી ભરદ્વાજ નામના
આવી રીતના કહેશે કે એ બાળકનો જન્મ થયો. ભરદ્વાજની ઉત્પત્તિનો પ્રસંગ આ પ્રમાણે છે. એકવાર બૃહસ્પતિજીએ પોતાના ભાઈ ઉત્તથ્યને ગર્ભવતી પત્ની સાથે સહવાસ કરવાની ઈચ્છા થઈ. તે સમયે ગર્ભમાં જે બાળક દીર્ઘતમા હતો તેને બૃહસ્પતિને આમ કરતા રોક્યા, પરંતુ બૃહસ્પતિએ તેની વાત પર ધ્યાન ન આપ્યું અને તેને તું આંધળો થા એવો શાપ આપીને ગર્ભાધાન કરી દીધું. ઉત્તથ્યની પત્ની મમતા આ વાતથી ડરી ગઈ કે ક્યાંક મારા પતિ મારો ત્યાગ કરી ન દે, તેથી તેણે બૃહસ્પતિ દ્વારા થનારા બાળકનો ત્યાગ કરવા ઈચ્છ્યું. તે સમયે દેવતાઓએ ગર્ભસ્થ શિશુના નામનું એટલે કે નિર્વચન કરતા આ પ્રમાણે કહ્યું. બૃહસ્પતિજી કહે છે કે અરે મમતા, આ મારો ઓર રસ અને મારા ભાઈઓ ક્ષત્રિજ આ પ્રમાણે બંનેનો પુત્ર દ્વાજ છે, તેથી તું ડરીશ નહીં, આનું ભરણ પોષણ કર. ત્યારે મમતાએ કહ્યું, બૃહસ્પતિ, આ મારા પતિ નહીં, આપણા બંનેનો પુત્ર છે, તેથી તમે જ એનું ભરણ પોષણ કરો. આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતા એકબીજાને ભરદ્વાજમ, તમે તેનું પોષણ કરો, તમે તેનું પોષણ કરો, આ પ્રમાણે કહેવાથી તે બાળકનું નામ ભરદ્વાજ પડી ગયું. આવા ભરદ્વાજનું આગમન થયું. દેવતાઓ દ્વારા નામનું આવું નિર્વચન કરવા છતાં પણ મમતા એવું જ સમજી કે મારો આ પુત્ર વિતત અર્થાત અલકે અન્યથી પેદા થયો છે, તેથી તેણે એ બાળકને છોડી દીધો. હવે મરુદ ગણોએ તેનું પાલન કર્યું અને જ્યારે રાજા ભરતનો વંશ નષ્ટ થવા લાગ્યો ત્યારે તેને લાવીને તેમને આપી દીધો. આ જ વિતત ભરતનો પુત્ર દત્તક પુત્ર લીધો. બરોબર, આપણે પુરાણની અંદર ઘણીવાર વાંચતા હોય પુરાણ. અને બીજી વાત છે કે મહાભારતની જે સિરિયલો જે બની છે ને એમાં પણ આપણે ઘણીવાર સિરિયલો પણ જોતા હોય છે. એમાં પણ રાજ આપતા નથી, મારતા નથી એવો પ્રસંગ બતાવે છે. એમાં તો એમ કહે છે કે હું આ મારા 7 દીકરા બતાવે છે કે 7માંથી એક પણ દીકરાને હું આ હસ્તિનાપુર નથી. ત્યારે એની માતા એકદમ આવી રીતની ગભરાઈ જશે કે તે આને ન આપતા બીજાને કેમ આપ્યું. ત્યારે આ બધી વાતો કરે છે કે આ 7માંથી એક પણ રાજગાદી માટે લાયક નથી. જે લાયક ન હોય, રાજા તરીકે આવ્યા પછી અહીંયા રયતનું જો કલ્યાણ ન કરતો હોય તો એવા પુત્રને રાજગાદી ઉપર બેસાડાય નહીં. એમ ભાગવત અને મહાભારત બંનેની અંદર આ વાતો વેદવ્યાસે લખી છે. તેથી અહીંયા છેલ્લા શ્લોકની અંદર કહે છે કે આવી રીતનો ભરદ્વાજીનો જન્મ ગયો. હું કહ્યું કે આનું પોષણ તું કર, આનું પોષણ તું કર. આમ કરતાં કરતાં ભરદ્વાજ નામના જે આવી રીતના એક હતા એનો જન્મ અહીં થયો છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા નવમ સ્કંદે 20 9મા સ્કંદ અંતર્ગત 20મો અધ્યાય સમાપ્ત થયો. 20મા અધ્યાયની અંદર આટલી વાતો વેદવ્યાસે લખી છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કઈ વાતો હતી તે કે પુરુ વંશનું તથા રાજા દુષ્યંત અને ભરતના ચરિત્રનું 3 વાતો આપણે આ અધ્યાયની અંદર જોઈ. બરોબર, એમાં શરૂઆતની અંદર અહીંયા જે પુરુ રાજા હતો એનો કોણ થયો પુત્ર? દુષ્યંત. પુરુ રાજાનો પુત્ર કોણ થયો? દુષ્યંત. અને દુષ્યંતનો પુત્ર થયો ભરત. કેવી રીતનો થયો? તો કે દુષ્યંત આવી રીતના હરણા ખેલવા માટે જંગલમાં ગયો અને કણવ ઋષિનો આશ્રમ જોયો. અંદર પ્રવેશ કરે છે, એક સુંદર યુવાન સ્ત્રીને જોવે છે, એના તરફ આકર્ષાય છે એટલે બંને યૌવન પાસે આવીને એકાબીજાને પ્રશ્ન પૂછે છે. દુષ્યંત પૂછે છે, તમે કોણ છો? શા માટે જંગલમાં રહ્યો છો? આટલું સૌંદર્ય તો હસ્તિનાપુરની ગાદી ઉપર જ શોભે. આમ ઘણા બધા અહીંયા આવી રીતના દુષ્યંત એને કહે છે. પણ અમારા પુરુવંશની અંદર એક એવી રીતની પરંપરા છે કે અમારું મન ક્યારેય કોઈ પરસ્ત્રી સામે બગડતું કે જતું નથી. તો આજ મારી જાતને હું ધિક્કાર કરું છું કે મારું મન તમારું સૌંદર્ય જોઈને તમારા તરફ શા માટે આકર્ષણ થયું. અને ત્યારે અહીંયા શકુંતલા કહે છે કે આકર્ષણ થયું એમાં ભૂલ નથી. કુરુવંશીઓ કોઈ ભૂલ કરતા નથી. હું બ્રાહ્મણની કન્યા નથી, ઉછરી છું બ્રાહ્મણની ન્યા, પણ હું તો એક આવી રીતના ક્ષત્રિયની પુત્રી છું. અને એ આપણે
કેવા વિશ્વામિત્ર અને મેનકાના, એ બધો આખો પ્રસંગ આપણે અહીં જોયું. કહેવાનો હતો કે હું એક ક્ષત્રિયની પુત્રી છું. ત્યારે કહે છે કે તો હવે આપણે બંને લગ્ન ગ્રંથિથી જોડાઈ જવું જોઈએ. અને લગ્ન ગ્રંથિથી જોડાય છે, ગાંધર્વ લગ્ન કરે છે, ત્યાં રાત્રિ રોકાય છે, અને પછી દુષ્યંત પોતાના શું કહેવાય રાજમાં આવે છે. ઘણા વર્ષો વીતી ગયા. અહીંયા શકુંતલાને પેટે બાળકનો જન્મ થાય છે. બાળક એટલો તેજસ્વી, શૌર્યવાન, શક્તિશાળી હતો કે જંગલમાં જે સિંહો હોય એનું મોઢું પકડીને દાંત પણ ગણતો હતો. એના ઉપર સવારી પણ, આટલું એની અંદર શૌર્ય અને આટલી બધી તાકાત એની અંદર. ધીમે ધીમે યુવાન થયો. યુવાન થતાં જ આવી રીતના અહીંયા શકુંતલા કહે છે કે જેનું સંતાન છે એને હવે આપણે સોંપી દેવું જોઈએ. તેથી એ સોંપવા માટે બાળકને, એટલે કે યુવાન થઈ ગયો હોય છે, બરાબર ને, ભરત, એ ભરતને લઈને જાય છે. અહીંયા દુષ્યંતની વિસ્મૃતિ થઈ જાય છે કે ઘણા વર્ષો પહેલાં આવી રીતે ઘટના ઘટી હતી, ભૂલી જાય છે. અને ભૂલી જાય છે ત્યારે કહે છે કે તમે મારી પત્ની નહીં અને આ મારો પુત્ર. ને આવી જ્યારે વાત કરે છે ત્યારે ભગવાન ઉપરથી આકાશવાણીમાં કહે છે કે હે રાજા દુષ્યંત, આ તારો પુત્ર છે, આ તારી પત્ની છે. આટલા સમય પહેલાં તું આવી રીતનો જ્યારે ગયો ત્યારે ગાંધર્વ લગ્નથી તમે બે જોડાણ, એ જ આ સંતાન છે. આ વાત માની લે છે અને માયના પછી અહીંયા એને સ્વીકાર કરી લે છે. પછી ઘણા વર્ષો સુધી અહીંયા દુષ્યંત અહીંયા રાજ કરે છે. 133 યજ્ઞ કરે છે. ગંગા અને યમુના તટ ઉપર હજારો બ્રાહ્મણોને આવી રીતની દક્ષિણાઓ પણ આપે છે, બરાબર ને. યજ્ઞની બધી જે વાતો છે ભાગવતકારે સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવો યજ્ઞ અત્યાર સુધી કોઈ કરશે નહીં ને કર્યો નથી. એવો 2 શ્લોકની અંદર ભાગવતકાર વેદવ્યાસે આ લખ્યું છે. અને રાજા પરીક્ષિતને અહીંયા સુખદેવજી મહારાજ આ રીતે ભરત અને દુષ્યંતની કથાનું આ રીતે વર્ણન કરે છે. ઘણા યજ્ઞો કર્યા, ઘણી રીતે ઘણું દાન દક્ષિણા કર્યું, બરાબર ને. અને પછી એ પોતાના આત્માના કલ્યાણ માટે ભરતને ગાદી ઉપર બેસાડી અને આવી રીતના જાય છે. ભરત પણ સારી રીતે ગાદી ઉપર બેસી અને ખૂબ જ સરસ આવી રીતનું રાજ્ય કરે છે, બરાબર ને. ભરત રાજ્ય કરે છે. ભરતનો પણ અંતકાળ આવે છે તો કે હસ્તિનાપુરની ગાદી સોંપવી કોને? ત્યારે એના દ્વારા જે સંતાન થયા હતા એણે વિચાર કર્યો કે આ સંભાળી શકે એમ નથી. તેથી એનો નાશ કર્યો અને ફરીથી યજ્ઞ કરી અને એક ભરદ્વાજ નામે આવી રીતનું એક સંતાન પ્રાપ્ત થયું છે. અને એને આ હસ્તિનાપુરની ગાદી સોંપવામાં આવે છે. આ ઘટના 2 અધ્યાયની અંદર આજે આપણે આટલું સુંદર મજાનું વેદવ્યાસનું જે માંગમય છે એનો અભ્યાસ કરવાનો આપણે પ્રયત્ન કર્યો, બરાબર. આવતીકાલે આવશું ત્યારે 20મો અધ્યાય. હવે એન્ડમાં જ છીએ આપણે. આ સ્કંદ પૂરો થાય છે હવે 2 દિવસ. પુરુના વંશનું તથા રાજા દુષ્યંત અને ભરતના ચરિત્રનું ફરીથી વર્ણન, બરાબર. બંને બાપ દીકરાનું વર્ણન આવે છે અને પુરુ વંશનું વર્ણન. એનો વિચાર આપણે આવતી ટાઈમ થઈ ગયો, લગભગ થઈ ગયો. હા, એ કહેતા કે